કાર્યક્રમ કરો, પણ જોગાનો જોગ સાનિયા પરિવારનો જ કાર્યક્રમ રાજભાનો જ મળ્યો ત્યારે નકલન સ્ટુડિયો રાજુભાઈને આવકારીએ છીએ અને તમામ કલાકારોને અહીંયા અમારા મગનલાલ બેઠા છે સ્ટેજ ઉપર. હા, એ આમ તો ઘણી પેઢીઓ ખાઈ ગયા છે, ઘણા કલાકારો ખાઈ ગયા છે અને પૂજ્ય નારાયણ બાપુ આરે કાયમના માટે મગનભાઈ, હા, નારાયણ બાપુ સાથે કાયમ જેને મંદિરો ઉગાડ્યો આખી જિંદગી સુધી અને હવે સમગ્ર સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો સાથે અને અમારા રાજભાઈ એમને એમ કીધેલું છે કે જ્યાં મારો કાર્યક્રમ હોય ત્યાં તમારે તારીખમાં આવી જવું. એટલે એ એના જાણે વિચાર કરજો, એ માણસ આ બધાથી ભેગાથી જુદો આવે છે, પોતાને પગની થોડીક મુશ્કેલી છે પણ એ માણસ કાયમના માટે સંગીતમય બની ગયો છે. એટલે મગનલાલને જોરદાર તાળીથી એમને પણ વધાવશો. ધન્યવાદ છે. અમને પહોંચાડવામાં બહુ મહેનત કરી છે છેલ્લા 1.5 મહિનાથી અમારો હાર્દિકભાઈ. એટલે હાર્દિકભાઈના કોઈ સ્ટેજ ઉપર વખાણ નથી કરતો, એનું પોતાનું કામ છે, અમારો ભાણેજ છે, પણ એને તમામ કલાકારોને 8 દિવસ સુધીમાં એને છેલ્લા 3 મહિના પહેલા બધા કલાકારોને બુક કરીને મહેનત કરી છે. એટલે હાર્દિકભાઈ પણ સ્ટેજ ઉપર બેઠા છે, અમારા મહેમાનો બધા બેઠા છે, એને બધાને આવકારી અને જોરદાર તાળીના ગડગડાટથી રાજભાને આપણે સાંભળીએ. બાપુ બાપુ વાહ આંગળિયા હાર્દિકભાઈ, ખમા ખમા.
નવોઢા ન પ્રોઢા ન મુગ્ધાન બાની બાનો ધારો ધાવીનો ધામીનો ધામે અભંગાન અંગાન અંગાન અનંગાન અંગાસાન અંગાસુની પિશાની શિખર શિખર અજોની સુપા ઘટે ભેદ મોરે શિખર પે પુહારો શિખર સ્વરૂપ તો અને અજોની સુપાવે કટે ફંદ મોરો એવી બ્રહ્માંડ ખોડિયાર માં સિકોતર જગદંબાની હુરાપુરાની દ્વારકાધીશની ઠાકરની મૂળા લીંબાના ઠાકરની ખમા બાપાની અસીમ કૃપાથી પરિવારના આંગણે આકડિયામાં ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી માં જાનબાઈ ના જ્યાં જે ગામ ઉપર જે પરિવાર ઉપર દરેક ભક્તો ઉપર દરેક ખમકારા છે એમની કૃપાથી આ ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ જેમના સ્વમુખેથી તમે આ જ્ઞાન કરી રહ્યા છો એવા શાસ્ત્રી દાદાના ચરણમાં વંદન કરી પધારેલા બધા જ વડીલોનો આંબળીથી જે ભક્તરાજો પધાર્યા છે ઠાકરના એ ભક્તોના ચરણમાં સંતોના ચરણમાં વંદન કરી આજની રઢિયાળી રાત આંકડિયાના ટીમે અમારું ચારણોનું નેહડું છે આ અને હાર્દિકભાઈ મને એમ નથી કીધું કે એક માલધારી સમાજ છે એનો પ્રોગ્રામ છે અને તમારે આવવાનું છે મને એમ કીધું અમારા પૂર્વજોથી નાતા અમારા ભાઈઓ અમારા પરિવાર છે એના પૂરા દાદા છે એનો પ્રોગ્રામ છે ભાગવતનો તમારે આવવું જ પડશે આ ચારણનો ભાઈ ચારણ છે ને એને પી શકાય ચારણને કોઈને પીતા આવડે ચારણ પી શકે ચારણ એવો પાતળો સ્વભાવની વાત કરું છું અને આ ચારણનું નેહડું છે એવા ચારણો છે વટથી કેવું વટની વાતો રખાય જેમને જગદંબા જાનબાઈ એના હુરાપુરાની અને માં આવડની યોગમાં આવડની અસીમ કૃપા છે બધાયને નાનકનું નેહડું છે પણ ચારણનું નેહડા કેવા હોય અને ડેલા કેવા હોય એનો આવકાર કેવો હોય જો હોય તો આંકડિયા એકવાર આવવું પડે એવો અમારો ચારણડાયો બધાય મને નામ નો આવડે એટલે બધાય નામ નથી લેતો અમારો મીઠો મારો નાનો ભાઈ ગણું છે હાર્દિકભાઈ એમણે મને કીધું કે આવી રીતનો અમારો જ આ કાર્યક્રમ છે એ નાતે જે વિજયભાઈ કીધું વિજયભાઈ પ્રેમાળ માણસ છે વિજયભાઈ ભોળો ચારણ મારા પ્રત્યેને બહુ લાગણી એમ થોડાક દી થાય તો એમાં વાત કે મારું જીવ મૂંઝાય એમ સંચાલન વર્ષોથી કરે છે અમારા વર્ષથી સંચાલન કરે છે વિજયભાઈને જોરદાર તાળીથી એકવાર વધાવો ભાઈ આ તરવરીઓ જુવાન છે આપણા જુવાનો ગાયું ચારી શકે નોકરી પણ કરી શકે મોટા હોદ્દા ઉપર હોઈ શકે અને પોતાનું કામ કરતા સ્ટેજ ઉપર આવીને આવા રૂડા કરી શકે એટલે રાણાભાઈને પણ રાણાભાઈનેથી આપણે વધાવી ફરીને આપ બધાયનું સ્વાગત કરી અમારા વતી સાનિયા પરિવાર વતી અમારે દાન તો અમારા ભાઈ પાલભાઈ દાનભાઈ ને પણ અમારે દાન છે આ દાદાભાઈ ને થી અમારે કોન્ટેક્ટ સંજીદાનભાઈ એ પ્રેમાળ માણસ ભોળો માણસ છે અમે જમવા બેઠા હતા જમતા બધા વાતો કરતા હતા તો ઈ વાતો નતા કરતા એને ખબર હતી જે કરવા બીજું ન કરવાનું હોય બહુ લાગણી વાળો માણસ છે કહેવાનો અર્થ મારા માતાજી બહુ કૃપા છે પાલભાઈ મને કે તમે સુરતમાં મારું જમણવાર કે જમવા જાવ હોય ને હારા ઠેકાણે તો કઈ હારી હોટલ જમવાનું હારું ટૂંકમાં ક્યાં મળે તો સંજીદાનને મળવું એમ સોનભાઈ માની કૃપા છે એટલે હું અહીંયા જે આપની સમક્ષ આજે આવ્યો છું એક કીધું એમ એક એવા સંબંધને નાતે અહીંયા આવ્યો છું અમે આનંદ કરાવવા માટે આવ્યા છે આજનો પ્રોગ્રામ આ કોઈ મનોરંજનનો કાર્યક્રમ નથી મનોરંજન કર્યું મજા કરી 3 કલાક મોજ કરી લીધી બધાએ નહીં ભગવાન ભાગવતનું જ્ઞાન યજ્ઞ થયા હોય અને દાદા તો અહીંયા ખૂબ કે કીધું હોય છે પણ હું આપને કહી દઉં પૂજ્ય મોરારી બાપુએ દાદા કીધેલું કે
સાનિયા પરિવાર નક્કી કરીને આ ભાગવત કરી એટલે પિતૃઓને મોક્ષ થઈ જાય એ તો આ બધાને ખબર જ છે. પણ પૂજી મહારાજ બાપુએ બહુ સારી વાત કરી કે કોઈ પણ પરિવાર ભાગવત કરવું છે એમ ભેગો થઈ પરિવાર અને અમારે ભાગવત કરવું એમ કુટુંબ નક્કી કરે ને તો 72 પેઢીના પિતૃ રાંડા લેવા માંડે હરગવા હવે અમારો ઉદ્ધાર થઈ ગયો થઈ ગયો થઈ ગયો થઈ ગયો. તમે નક્કી કરો ને તો ઉદ્ધાર થઈ જાય છે. જાડ ચડે મન મળ ગળે અને નિર્મળ થાવે દેહ ભાગ હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. આ તો ભાગ હોય તો થાય. અને એવા એમાં ચારણનો ટીમો હમણાં નારાયણ બાપુની યાદી કરી, વિકા બાપુને પણ થોડા આગળ જતા અમને યાદ કરી. એટલે એવા ચારણોનો આ ટીમો છે. અને ભાગવતનું જ્ઞાન એમને જંગલમાં મંગળ છે, આ વગડો છે, પણ વગડામાં પણ એમનું ભજન છે ને માળા છે. બાપા જે કમા બાપા છે એમણે ભજન કર્યું છે. ભજનથી વધારે કોઈ તાકાત નથી. હું એક દાખલો આપીને પછી શરૂઆત કરું. મને વિચાર આવેલો વિજયભાઈ કે આપણું જે શરીર છે દાદા, આપણે આને ખવડાવવા આને હાચવવા માટે કેટલું કેટલું આપી છે. દૂધ જોઈન, ચા જોઈન, ઓલું જોઈન, ફલાણું જોઈન, ગળામાં તમાકુ જોઈન, માવો જોઈન, બીજું જોઈન, ત્રીજું જોઈન, રોટલા જોઈન, રોટલી જોઈન, સંભારો જોઈન, પાપડ જોઈન, આ લાવો ઓલું શાક જોઈન. 180 વર્ષ જીવું એમાં એટલું ખાવા દેવું પડતું હોય તો સંતોષ ને હજી કઈ નવું ખાવાનું આવી જાય. શું કામ કે શરીર એક્ચ્યુઅલી મારું છે ને એને સાચું મજા આવે. હવે 80 વર્ષ 90 વર્ષ 70 વર્ષ હો જે કઈ હવે તો આમ પાઘડી દેખાય ઈ પૂગે આપણું કામ નહીં. કારણ કે આપણે એક્ચ્યુઅલી પ્રગતિ કરી ને. પ્રગતિ મને ઈ થાય. ગઈકાલે મેં કીધું તું મોરબીમાં, આજે કહી દઉં કે પ્રગતિ આપણે કેવી કરી કે એક દિવસ માથા પડે ધડ રડતા હતા. ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ ખડકે રગત બહતી ખાળ પાછા રડતા હોય. અને આજે ખરપિયો લાગી જાય, ગોવાળ જરાક દાંતરડું કુવાડી લાગી જાય, ધર્મનું ટીટીનસનું ઇન્જેક્શન લેવું પડે. પ્રગતિ કરી ક્યાં જાવું ઈ નક્કી નથી. આપણે પ્રકૃતિથી જો આગળ ગયા તો મેળા માની લેવાનું. મેં કાલે વાત કરી યાદ આવ્યું એટલે ઘરનો ડાયરો આજે મને દીપડે ને કૂતરે બેય સુથેલો. આપણે તો એક્ચ્યુઅલી જંગલી રહ્યા થોડક તોફાની હોય એટલે હાથ વરણો તો કૂતરાએ બરાબર લીખી નાખેલો. અને મુદ્દો ઈ છે કે કૂતરાએ હાથ વરણો તો મારા માએ હમણાં વાત કરી મને યાદ આવ્યું. ઈ કૂતરા ઓલું ભૂલી ગયો પણ દીપડાની વાત કરતો ઘણી વાર. કૂતરા એવો લીખ્યો તો મારા માએ કે પછી મરસા ફર્યા પગમાં માર્યું તો મોઢું તો ન્યા સટલી મરચાની સટલી પાટા વેલા ઈ હું દઈચા દે મને યાદ નથી પણ હું યાદ કરું તો એમ થાય. ઇન્જેક્શન નથી લીધા બોલો. આજે 14 ઇન્જેક્શન લેવા પડતા ઘટાને લેવું પડે. આ ક્યાંથી આવે? આપણે એટલે આ ભાગશાળી માલધારી સમાજ એટલે છે પ્રકૃતિ ભેળો રહે છે, દુજાના ભેળો રહે છે ને એનાથી મોટો સંપત્તિ વાળો કોઈ છે જ નહીં. પછી ભલે ગમે એવું તમને લાગતું હોય હો. કૂતરા વરણો ફાડી નાખેલો, મે ઇન્જેક્શન નથી લીધા, દવા નહીં, એમને મટી ગયો. પછી 14 વર્ષનો થયો, 14-15 વર્ષનો થઈ દીપડાય બરાબરનો વીખ્યો. ઈ મને યાદ છે બરાબર. અને દીપડા એવો વીખી નાખ્યો તો પછી પાછો એક ગોવાળને મોકલ્યો ભેહુમાં હતા ને તે બાઈ સાથી ગોવાળ હતા ને ઘેરે મોકલ્યો. હું કીધું ખબર ભેને વરાયખી માટે કેરોસીન ને રૂના પોતા લાવ. વરાયખી એટલે એક્ચ્યુઅલી વોટ ઇઝ મીનિંગ ઓફ વરાયખી ઈ અમારા ઘરમાં કે આ બાજુ હું કહેતા એક ભે બીજી ભે આમ કરીને હિંગડું મારી સીરી નાખે ક્યાંક વરાકમાં તેને વરાયખી કહે. હવે ભે વરાયખી એમ કરીને કેરોસીન ઘેરે લઈ આવે. જો એમ કે ઘેરે ખબર પડે કે મને દીપડે લીખ્યો તો એક્ચ્યુઅલી પછી પાછા મારા બાપુજી લીખે. ઈ કેવાનું નહીં. ઈ કેવાનું નહીં હું કામે ખીજા. હા એટલે એવું થઈ ગયું. નકર હું બાપુજી લીખે કારણ કે એને ખબર હોય કે દીપડાને માહે બહુ હેરાન કરવા ગયો હોય છે એમ. એ ઈ પાછી એને ખબર હોય દીપડાને માહે થયો તો હું બહુ પછી દીપડો દાળ ચડી ગયો એ ખબર ન હોય માથે જ પડ્યો. ખેર મારે આ વાત એટલા માટે અહીંયા કરું છું કે પેલા કૂતરે લીખો દવા નહીં, પછી દીપડે લીખો તો ઈ કેરોસીનના પોતા મૂકી દે, પછી સવારમાં કાયમ ઘરને પસવાડે જઈ ઝૂપડાને વાહી પછી લે મારા માને કહું ઘી તાતું કરજો, કડકડ ઘી કરી એમાં પોતા બોળીને આમ રાખી પાટા વાળ લેવાના. અને મારા માને કહું મૂઢિયું ઉમડ થયું છે મને બોલું નહીં કહેવાનું. ઓલું દીપડાના રોબા બેહી ગયેલા છે ભભૂકા રોઈને નીકળ્યા ઈ નહીં કહેવાનું. એ એક મહિને મટી ગયું પછી મારા બાપુને બીજા ગોવાળે વાત કરી કે એક્ચ્યુઅલી આવું બન્યું હતું. એવું છે ઈ મજા છે. અને જેના બાપાએ ઊભા બોના ધોકા દીધા હોય ને ઈ કોઈની માર ખાઈ ન આવે નક્કી કરી લેજો. જ્યાં લખો અહીંયા લખી લેજો. હા ઈ બાપાઓની મજા છે. આપણે મજબૂત બહુ હતા, દોડતા દોડતા ત્રણ ગોથા મારી જતા પડી તો રોતા નહીં. બાપુ પાસે ખાલી જોઈ કોઈ ભાયરું નથી ને એમ. અને ખખેરી નાખતા પાછા ધૂળ ખખેરી ઘરે જાવ. જો આપણે ધૂળ નો ખખેરી બાપુજી ખખેરે. પણ મૂળ મુદ્દો આ વાત કરવાનો અહીંયા શું કારણ મારે ઈ કેવું છે
કે આપણે એટલા પ્રકૃતિની નજીક હતા કે દવા જ ન લેતા અને અત્યારે આપણે આવું થયું પણ મારો મુદ્દો તો ઓલો હતો કે આપણે એક 80 વર્ષ કે 70 વર્ષ જીવવા માટે શરીરને દાદા એટલું ખવડાવતા હોય ધ્યાન રાખીને ખાતા હોય શરીર હાટે ગાડી હોય તો ડીઝલ જોઈએ પેટ્રોલ જોઈએ બધાય જોઈએ કોકોને કેમેરાની લાઈટ જોઈએ આ બધાયને કઈક ખોરાક જોઈએ એમાં આપણે એટલું ધ્યાન રાખી જો ખાવા પીવાનું શરીર માટે તો અંદર જે આત્મા છે ને ઈ તો યુગોનો એમનો માયલો આવે છે ઈ ભૂખો થાય કે ન થાય એને આપણે ભૂખો માર નાખ્યો ભૂતની જેમ આત્માનો ખોરાક આત્માને કંઈક જોઈએ આત્માનો ખોરાક હોય તો ઈ ભજન છે સાહિત્ય છે અને કથા છે આ આત્માનો ખોરાક કરવા માટે આત્માને કંઈક દેવા માટે આ સાનિયા પરિવારે ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ અહીંયા શરૂ કર્યો છે અને એમાં આપ બધા પધાર્યા છો એટલે આ રૂમ છે આ રૂમ ક્યાંય ભાંગ્યો હોય તો ઈંગલનો ટેકો મૂકી શકાય કોઈનું ઝૂપ ખોરડું ભાંગ્યું હોય તો એને થાંભલાનો ટેકો મૂકી શકાય કોઈનો સ્લેબ ભાંગ્યો હોય તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય પણ માણસના હૃદય ભાંગે ત્યારે તો ભાગવતનો ટેકો મૂકવો પડે રામાયણનો ટેકો મૂકવો પડે ભક્તિનો અને શ્રદ્ધાનો ટેકો મૂકવો પડે બીજા કોઈ ટેકા કામ નથી કરતા એવી આ વાત છે અને એના માટે હું તમે મળ્યા છે આપને શાંતિથી આપ ખાલી સાંભળશો અહીંયા આપશો તો ધર્મકાર્યમાં રહે જે કાંઈ ઘોડ રૂપે પૈસા આવશે એ સારા કાર્યમાં આપ જાણો છો સાનિયા પરિવાર છે એ બધાય સાથે જોડાયેલો એટલે 18 વર્ષ અહીંયા આવ્યા છે પણ સારી રીતે અપાય એટલું આપી નો અપાય તો દાદ આપો એથી નો અપાય સારી રીતે સાંભળો એ પણ આ એક યજ્ઞ ચાલી રહ્યો છે અહીંયા એ યજ્ઞમાં તમારી આહુતિ છે એવો આજનો આ કાર્યક્રમ લોક સંસ્કૃતિની વાતો ગીતો દુહા સંત કરીને આપણે આનંદ કરાવવાનો છે ખુલ્લે દિલથી અમે બધા આનંદ કરાવવાના છે તમે બધા સાંભળવાના છો એટલે કમા બાપા કમા આપાની અસીમ કૃપા ભગવતી કુળદેવીની અસીમ કૃપા અને દ્વારકાધીશની અસીમ કૃપા હોય ત્યારે આવા રૂડા કાર્યો આપણા આંગણે થતા હોય છે આવા કાર્યો જ્યાં જ્યાં કરે છે ત્યાં આજુબાજુમાં આવો વિસ્તાર છે જે મહાત્મા ઈશ્વરદાસજી તો એમ કહે છે ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ શ્લોક દાદા બોલતા હોય ભૂદેવો એ તમે અહીંયા સાંભળો અને પેઢી ઉતરી જાય એટલું નથી પણ કોઈ એવો માણસ હોય કે જેને ભાગવત એટલે હું ઈ ખબર નથી અરે કૃષ્ણ એટલે હું ઈ ખબર નથી જેને ભગવાન એટલે હું ઈ ખબર નથી એવો માણસ એક ખેતરવા પાછળથી નીકળ્યો હોય અહીંયા એને કાને શ્લોક પડી જાય ને તો 3 પેઢી એની તરી જાય એવો ભાગવતનો પ્રતાપ છે ભલા માણસ ઈ ભાગવતનો જ્ઞાન યજ્ઞ श्याम तन श्याम धन श्याम है हमारो धन आठो पोरो उद्धव हमें श्याम ही शो काम है श्याम ही है श्याम जी है श्याम बिना नहीं ती आंधे किसी लाकरी आधार श्याम नाम है श्याम सुखदाई सो भलाई शोभा धाम है उद्धव तुम भये बोरे पानी लेके आए दोरे जोग कहाँ राखे जहाँ रोम रोम श्याम है एवो कृष्ण कनियो एनो ज्ञान यज्ञ એટલે દુહાસનથી શરૂઆત કરી અને મોજ આવે એવી વાતો આપની આગળ અમે બધા કરવાના છે એટલા માટે તોય ધક માર ધડ ભરણ તું અન ખણા બહુ કાટ એથી નમીએ તને નારાયણી
રાયર તેણ સમે દોહો યાદ આવે છે મને પોતાના ને મેલી પરા પોતાના ને કરી પરાન જેતે ભેળા જાય એકલા વિહલા જોને ભણાય એ એવું હાચું હોરઠિયો ભણે આ ભાગવતના ખોળામાં થોડા દુહા થોડા સપાખરા એકાદ બે ગીત એકાદ બે પ્રસંગ મારે આપના સમક્ષ કહેવા છે કાંઈ મારા પ્રોગ્રામમાં કહું છું અમારી વાતો અમારા ગીતો અમારા દુહા અમારી રજૂઆત એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય મિત્રતા ન કરતા ભલા માણસ હા બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ જીવનના મૂલ્યોની કિંમત છે જેને જીવનના મૂલ્યો જાળવા છે એ ઉજળું જીવન જીવી શકે ઘણા શું હોય ખબર ઘણા શું કે ખબર પૈસા વાહે હું ધોડ્યા કરો આનંદ કરો બેસો મોજ કરો એન્જોય કરો ગામમાં એમ નમ બેઠા હોય તમે કામ કરો સારું કરો ના ના આ બધા પૈસા વાહે જોડે છે ઈનો એ બપોર પછી હું કે ખબર 2000 પીડ્યા હોય લાઈવ ની લે સમય હોય તો કમાઈ લેજો તમે તમારે એ બધા ઘણા હોય પાછા હા હોય સારા ઠેકા થાય ઘણા ટેવ હોય ઘણા એવી વાતો કરે એક્ચ્યુઅલી આ બધા પૈસા આપે ને આવું કરે ને ઉડાડે ને તમને ખબર ન હોય પૈસા ક્યાંથી આવતા હોય એ અમને ખબર હોય તો તું બાખોર ઉપાડી દે કાઢી કાઢીને મને ઉડાડવા ખબર પડે એમ ન થાય એ તો બાપ દાદાની પરંપરા હોય ને જે આપતા હોય ઈ જ આપી શકે આમાં કોઈ આના શિક્ષણ ન હોય એટલા માટે કવિ કહે છે દઈ દેવું એવો તો વહમું લાખા વિસિયા
જેટલા બેઠા છે પાછળ સુધી 12 મિત્રો ઊભા છે આ માતાઓ બહેનો બધાને વિનંતી બે હાથ ઊંચા કરીને એવો હર હર નો નાદ કરી આપણે હા કે કામનાથ નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશન નો અવાજ હોય હર 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 સમજી શકે ને એ ગમે એની ભાષા સમજી શકે એ લાગણીને સમજી શકે પ્રેમને સમજી શકે અને સુરવીરતાને પણ સમજી શકે એવો પરિવાર સાનિયા પરિવાર અને એટલા માટે આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા છીએ આપણે વગડામાં રહેવા વાળા છીએ આપણે આપણા રખવાડા લોબડિયાળીઓ કરે છે જગદંબાઓ કરે છે અને આપણા ફળિયા મોટા હોય એટલે આપણે ત્યાં વિશાળતા હોય આપી દેવાનો ભાવ બહુ હોય અને એટલા માટે કવિ કહે છે તળાવમાં દરિયામાં રહેવા વાળા માછલા થોડી ખબર હોય ઉનાળામાં તડકો કેવો પડે 49 ડિગ્રી ની કોને ખબર હોય રાજસ્થાનની ધરતીમાં રેગિસ્તાનમાં 1.5 મણના વેપન લઈ અને 1.5 મણ વેપનનો વજન લઈને ઉભેલા આપણા યુવાનો છે ને સરહદ માથે એને ખબર હોય ઉનાળાની ગરમી કેવી પડે છે પાણી કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપકી ગરદી કી અને કેસર કી કરી હું કહા કિંમત હે ન પરીખ જહાં હરદી કી હરદળના ગાંઠિયાની ખબર ન હોય એને કેસરની કિંમતની થોડી ખબર હોય એમ કાયર કોન કશું પરી હે કલ સુરન કો સુતી હે મરદી કી બજારમાં બગડાટી બોલે તૈડીમાંથી જોતા હોય ટોળું આ બાજુ નથી આવતું ને એને સુરવીરતાની શું ખબર હોય હા એ તો આર પાર ઉતરી ગયા હોય એમને ખબર હોય કાયર કોન કશું પરી હે કલ સુરન કો સુધી હે મરદી કી બે દર્દીન પ્રબીન કહે કશું જાનત હે દર્દી દર્દી કી ચંદન પાણા ઉપર ઘસાતું હોય ને ચંદન પાણો દાંત કાઢતો હોય કે એકચ્યુઅલી આપવાનું નહીં ચંદન ઘસાણે છે આપણે કઈ ચિંતા નહીં ઘસાય કોણ ચંદન પાણાને મજા પાણો કે આપણે ઘસાવાનું નહીં પણ ઘસાવાની ગહાવાની શું મજા છે એ ચંદનના કુળને ખબર હોય પાણાને થોડી ખબર હોય ગહાવાની શું મજા છે ભલા માણસ ઈ પણ એક મજા છે એનો એક નશો છે આપી દેવાનો પણ એક નશો છે અને એવા જ્યારે વખત ધર્મ માટે આવતો તો ત્યારે લોહી રેડ્યા છે ગામો ગામ પાળિયા ઉભા છે તો આજે તો આપણે પૈસા જ ધર્મ કાર્યમાં ખાલી દેવા પડે છે એટલા માટે ઠાકર જગદંબા ભેળિયાવાળી આય માં જાનબાઈ જાગતી જોઈત બોલે ઈ થાય એવી ભગવતી બેઠી છે આજ સુધી જેમના પ્રમાણો છે હમણાં ભાઈ કીધું એમ આ એક કુટુંબ પરિવાર સિવાય અહીં કોઈ સુખી નો થઈ શકે રહી નો શકે ની જે પરિવાર છે એ કેવો ફલે ફૂલે છે જ્યાં જ્યાં માં જાનબાઈ બેઠી છે એના એવા રખવાળા છે એટલા માટે
ખવરાવવા વાલથી અનમાં તું એકવાર ઊભી થા એ ગાય માતાજી આ ટીંબો હશે ઈ વખતનો ચારે બાજુ કેવા ખડ ઘાસ થતા હશે અને એમાં એક ઢોરા લઈને એક માલધારી વૃત્તિ કરવા વાળો માણસ હોય પણ એને આધાર કોનો હોય એને આધાર ઠાકરનો હોય દીનાનાથનો હોય બેરખો ફરતો હોય બ્રહ્માંડના પાપડના પડદાથી બ્રહ્માંડને તોડતો હોય એવો એક ભરવાડનો દીકરો સાનિયા કુળનો દીકરો જે ઉપર તો લઈને આવે છે ઘણા માણસો એવા છે જે દેવત્વને સાથે લઈને આવેલા હોય સામાન્ય માણસ નો હોય આપણી જેમ એને અસ્તિત્વ જોઈન્ટ હોય એક ઝાડવાના પાનને અસ્તિત્વ એટલું જોઈન્ટ છે તમે અહીંથી આમ તોડો ને તો બ્રહ્માંડને સામે ઠેકાણે છે આંચકો આવે છે એટલું છે જો એની હારે જોડાયતા આવડી જાય તો ઈ બેરખો ફેરવવા વાળો અને એમાં પોતાની આ પશુધન એટલું વાલું હોય આજ પણ હું તો આમ કહેતો હોઉં ઘણીવાર ગોવાળો જે હજી ઢોર ગાયું ભેંસ સારતા હોય એમને ખબર હોય સોમાહાનો વખત હોય જીંજવો ઊભો હે લીલું ખડ કૂણું કૂણું અને એમાં ગાયું સરતી હોય ભેહું કે ગાયું અને સરળ 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 ને અહીંયા આમ લાકડી રાખી અને આમ ટેકે ઉભા ઉભા જોતા હોય અને ઓલા જે સરતા હોય ને મોજમાં જે ઈ જોતા હોય ને જે મજા આવે ને એવી મજા એને ગમે આવે એના માલધારીને કાંઈ જોઈ જ નહીં ભલા માણસ હા એવો માણસ અને એને ગાય વાલી હોય ને ઈ ગાય મરી જાય જેમ કમણા કીધું એમ મૃત્યુ તો અટલ છે હા પણ એને એકવાર ખાલી કેવું તું મૃત્યુ તો અટલ છે એને ખબર હતી કે એકવાર ઊભી થઈને પાછી મરી જાય પણ સાનિયા કુળમાં જન્મો છું સાનિયા કુળનો દીવો છું મારા ટીંબાને ગામના આજુબાજુના વિસ્તારને અને દુનિયાને ખબર પડે કે માં જાનબાઈ ને માનવા વાળો ભરવાડનો સાનિયા કુળનો એક દીકરો અને ઠાકરને પૂંજવા વાળો ઈ ધારે તો આજ પડેલી ગાય પાછી ઊભી થાય એટલો ઠાકર ઉપર મને ભરોસો છે એટલા માટે ઈ કહેતો તો ગાવડે વાસરડાને ભાંભરતું જોયું એને રહેવાનું નહીં અંદર આગ બબૂકી ગઈ એને એવડું દુઃખ થયું હવે છે ને અરર રાવડું વાછલું આંટીયું નાખે રાડ્યું નાખે ભાંભરડા કરે હે ગાય માતાજી એકવાર ઊભી થા માં એકવાર ઊભી થઈ જા હે ઠાકર હે મારા દીનાનાથ જેમ દ્રૌપદીએ કીધું તું હાડીનો શેડો જાહુંથી મોટા મતો તાહુંથી એમ હતું મારી ઇજ્જત હું બચાવી લઈશ પણ આમ શેડાની ગાંઠ નીકળી દુશાસને આમ ઝૂંટ મારી અને શબ્દ નીકળી ગયા હે હરી હા હરી હાય હરી મેં તો ક્યું ને મારી જનની તન મેં અને કહેવાય છે રાડ ફાટી દ્રૌપદીએ કીધું કે હે કનૈયા રખી લેહું લાજ આયો કાન પે કકાર નીઠ ગોન પે નકાર જા યકાર ના ઉચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો થોઈ સારી હે કે નારી બીચ સારી હે કે સારી હીચ નારી હે ખુદ ભગવાન છે એ હાડી ભરીને આવી ગયો તેમ આયા હે મારા ઠાકર હે મૂળા લીંબાના ઠાકર મારો બાપ આજ તારી મારી પદ છે ગાયની એકવાર ઊભી કર ઈ આળા મરડીને ભાંભરડો કરીને વાસરુ માથે જઈને ઊભી રહી ગઈ હતી ધાવી લે મારા બાળ ધાવી લે ભલા માણસ ઈ ઊભી કરી અને પછી વિસ્તારને ખબર પડી આ કઈ નાની વસ્તુ નથી વિસ્તાર આખાને ખબર પડી ગઈ કે આ તો પ્રતાપી પુરુષ છે અને પ્રતાપી પુરુષ છે એ ખબર માતાજી હોય સંત હોય ભગત હોય એ પ્રગટ ન એ કઈ પરચા દે નહીં બહુ પ્રગટ ન થાય એ એનું દેવત્વ લઈને આવ્યા હોય પણ જરૂર પડે ત્યારે પ્રગટ થવું પડે પ્રગટ થયા પછી જાજા જીવી નથી શકતા એને ખબર પડી ગઈ વિસ્તારને ખબર પડી ગઈ છે કે હું હાકલો કરું ઠાકરને દ્વારકા વાળાને અહીં સુધી ધોકો થતો હોય હવે જાજુ ન જીવાય અને આખા ગામને જેમ કીધું એમ અમારા પ્રતાપી પુરુષ એટલે વિકા બાપુ એમની અને આખા ગામની સાક્ષી રાખી અને બારોટને ચોપડે નોંધ છે કે કહેવાય છે 18મા હૈકામાં 1782માં એ પ્રતાપે પુરુષે હાથમાં માળા લીધી છે આંખમાંથી ડળક ડળક આંસુ હરખના પડતા છે કે હે મારા નાથ કાળિયા ઠાકર આજે એક ભરવાડનો દીકરો તારા ખોળે જીવતા જીવે જે જીવન તે મને આપ્યા છે જે શ્વાસા આપ્યા છે એ શ્વાસા પૂરા કરવા મારી મરજીથી આવું છું આ વિસ્તારમાં અને તેથી કહેવાય છે કે હમાધી ગળાવી અને હમાધી લીએ 300 વર્ષ આવા 1-2 વર્ષ બાકી છે એ વિક્રમ સંવતનું આપણે ગણીએ એટલે 300 વર્ષ થવા આવ્યા હોય આજ પણ મંદિરમાં જઈને ઉભા રહ્યો ને હે આપા કમા એટલું બોલો અને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો આ દેશના જેને કહેવાય મહાપુરુષ નો કહેવાય અને એ પૂજેલી માં જાનબાઈ નો કહેવાય હા એ વિકા બાપુ પવિત્ર પુરુષ હતા અમારા ચારણ એની પણ સાક્ષી અને એ સાક્ષીમાં જેણે અહીંયા જીવતા હમાધી લીધી તમે નક્કી કરી લેજો એક પાળિયાની ઊંચાઈ ગાયનો પણ અહીંયા કેસે તે દક્ષિણાથી બાજુ ઈ ચગો છે પછી તો ઈ ગાય મરી ગઈ એને ખબર હતી કાળ અટલ છે ગાયનો ચગો પણ છે પણ એક નક્કી કરી લે કોઈ પુરુષ મહાપુરુષના સુરવીરનો પાળિયાની ઊંચાઈ કોઈ નો માપી શકે
અને આ મહાપુરુષોની સમાધિની કોઈ ઊંડાઈ ન માપી શકે. દુનિયાના કોઈ મીટર નથી આવ્યા કે આ બે માપ માપી શકે. અને એટલા માટે એ ઠાકર ધણીને આવવું પડે. એવા આજ પણ તમારા ગામમાં સંપૂર્ણ રીતે હું એમ કહું છું કે આજની ઘડીએ નાનકડું ગામ આકડિયા હોય તો ભલે કોઈ મોટું, તમારા ગામમાં સંપૂર્ણ શાંતિ હોય તો એવું નક્કી કરી લેજો. 2-5 માણસ એવા તમારા ગામમાં પવિત્ર હશે કે જેના તપને કારણે તમારા ગામમાં સંપૂર્ણ શાંતિ છે. એ તમને ખબર ન હોય. અને એવા મહાપુરુષ એની આજે જ્યારે ભાગવતનો જ્ઞાન યજ્ઞ એના આંગણે બેઠો હોય ત્યારે હનુમાન જયંતિ સુધી આ ભાગવતનું જ્ઞાન યજ્ઞ આ ચૈત્ર મહિનો ચાલે છે. નોરતા પછી એક આપણા હિન્દુ ધર્મમાં ધર્મોત્સવ ઉજવાઈ રહ્યા છે. એટલે રાઘવેન્દ્ર સરકારને પણ હું યાદ કરી લઉં. ભગવાન રામને લંકાના યુદ્ધના મેદાનમાં રાઘવેન્દ્ર સરકારે બાણની જ્યારે પણચ ખેંચીને યુદ્ધના મેદાનમાં ઉતરો રાવણની સામે અને જ્યારે બાટકો બોલ્યો. એક વાત મને બહુ ગમે છે, ડાયા માણસોને જીવનમાં ઉતારવા જેવી છે કે રામ ને રાવણ જ્યારે યુદ્ધના મેદાનમાં આવ્યા હામાં અને બાણની ભુજ દાંડી યખાણ પ્રચંડ કોપ રગ લંક કરે. આ બાજુથી રામ, આ બાજુથી રાવણ કમઠ પીઠ કસકસી તસી રાવણ રણગાયો આંખ 20-10 ચીસ દેખી હેરત હો જાયો. દગા 10 દિગપાલ કાલ બાનર को गायो धमक लगी धरती आय दुर्गति ध्यान सुटायो. श्रद्धा सुट गई संत कीन भये आखड़ी भीन हरदान कहे हां हां करंत निरखत युद्ध नवीन. ई बाटको बोलतो तो रावण आ मोटी मोटी करवा ए वनवासी રાવણ રામને રામ નતો કેતો, ભગવાન નતો કેતો, કાઈ નહીં, વનવાસી જ કેતો તો. પેલા એ તો જ્યારે નાભીમાં બહાકો બોલ્યો કીધું જય શ્રી રામ પડવા ગયો તઈ. નકર એમ કે જય વનવાસી તને ખબર છે તું રાવણ હામો આવ્યો છો બાંધવા? તું મને ઓળખે છે? આ હાથેથી મેં કૈલાસ પર્વત ઉપાડેલો છે. હું ઈ દશાનંદ છું. 9 ગ્રહ મારા ઢોલીએ બાંધ્યા છે. હું ઈ દશાનંદ છું. 9 વખત શિવને માથા ચડાવ્યા હતા. હું ઈ રાવણ છું. તું મારા હામો બાંધવા આવ્યો? તને ખબર છે રાવણ કોણ છે? મેં ઇન્દ્ર પૂછવું પડે વરસાદ વરહાવો હોય તો, બ્રહ્માને લેખ લખવામાં પૂછવું પડે, લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા. હું ઈ રાવણ છું. એ સન્યાસી તને તું મારા હામો આવ્યો? તારી હું દિશા થાશે? મારી તાકાત જ્યારે લંકાના યુદ્ધમાં ઉતરશે ત્યારે તારી સેના નદીના કાંઠાના ઝાડવા જેમ ઉપડી નીકળી જાય, મૂળિયા હોતા એમ તારી સેના ઉખડી જાય. તને ખબર છે વનવાસી? બહુ બોલતો તો રાવણ, બહુ બોલતો તો. જાંબુવનજીએ ધીરેકથી જઈ અને રામના કાનમાં કીધું કે રામ પ્રભુ આ એટલી બધી મોટી મોટી કરે છે રાવણ, બડાઈ કરે છે, તો જરાક તમે કહી દ્યો ની કે રાવણ તને તું ભલે મોટી મોટી કરે પણ તને બગલમાં દબાવીને ફેરવવા વાળો વાલી છે એને હું મારીને આવ્યો છું. કહી દ્યો ની પ્રભુ તમે કોણ છો? દશરથના દીકરા છો. તાડકાને એક બાણે મારીને આવ્યા છો. તમે કેટલા કેટલાને માર્યા છે, ખરદૂષણને આખી સેનાને. તમે ઈ રામ છો? કહી દો. ત્યારે હાતા હાતા ભગવાન રામે જાંબુવનને કીધું નો કહેવાય. કે ઈ કેમ તમારે કેમ નો કહેવાય? રામ કે જાંબુવન 10 મોઢેથી વાતો કરતા હોય ને જવાબ ન દેવાનો હોય, એક જ મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાનો હોય. ભલા માણસ 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાની કોઈ જરૂર નથી. પણ યુદ્ધના મેદાનમાં જ્યારે રામ ને રાવણ ઉતર્યા હામહામાં અને ભગવાન રામ લડે છે. આપણો રાઘવેન્દ્ર સરકાર અમારે આ ચારણનો ટીમો મૂળ છે એટલે ચારણી સાહિત્યમાં સપાખરાનું વર્ણન કરો. ગાઢા હુકળ હઠીલા ધોધ પેરંડી નિશાન ગાજે ડાક
जाला बोम लागी जय हो दादा जय हो भगत ठाकर 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 दादा राधे कृष्ण राधे એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે દ્વારકા વાળો હાચો છે परिवार ની ઝૂંપડી ના ભાગ ઉગડી ગયા ભગવાન ભાગવત આવ્યો એના ઘરે હે આહા मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी जो केसरी के लाल मेरा छोटा सा ये जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम પરિવારના બારોટદેવ મુકેશભાઈ બારોટદેવ પણ અહીં પધાર્યા છે એમનું પણ હું અમારા વતી અને સાનિયા પરિવાર વતી અહીંથી સ્વાગત કરું છું ધન્યવાદ
ઠાકર દ્વારકા વાળો એના અનેક પરચા અનેક વાતો અને અનેક ભક્તોને એને કામ કર્યા એ આપણે જાણીએ છીએ. સાચો ભરોહો આપણો હોય તો થાય. ઘણા જાન લઈને જતા હોય તો શું કે ખબર એકચ્યુઅલી આટલો ખર્ચો કર્યો પણ પરણાવશે જ ખરા ને. હવે હારા ઉપર ભરોહો ન હોય અહીંયા ઠાકર આવે ત્યાં માતાજી આવે, બાકી તો હાજર બેઠા છે. આપણે એનાથી આઘા વયા ગયા તો પૂરું થઈ ગયું. અમેરિકા સુપર પાવર છે પણ અંદર શાંતિ નથી. આપણે અહીંયા હો વરા સુધી ભજન કરીને ઠાકરના સામે બેઠા હોય, ફળાની સામે આજ પણ તૈયાર હોય. ભૂવા આંતરિક દુનિયા એની બહુ સમૃદ્ધ હોય, અંદરની દુનિયા બહુ સમૃદ્ધ હોય. અને અંદરની દુનિયા હણગારો. આ ભૂકંપ આવ્યો ને જે 2001માં 26 જાન્યુઆરી 2001માં, ત્યારે મહાપુરુષો સાધુ સંતોય ભાગ્યા, આપણે ભાગ્યા ઘરમાંથી બહાર ઓલો પડી જવાના કારણે. પણ ભાગ્યા કેમ ખબર? આપણે હોય બાપલિયા હોય મરી જાવ એમ ભાગ્યા. મહાપુરુષો અંદર ભાગ્યા. હે મારા ઠાકર બચાવી લે. યા બહાર નો ભાગ્યા, અંદર ભાગ્યા. એને ખબર હતી બચાવવા વાળો ઈ, જીવાડવા વાળો ઈ છે, મારવા વાળો ઈ છે. ઓલી બહુ સારી એક વાત છે. એક નાવડામાં સાધુ બેઠા હતા અને બીજા 2-5 જણા બેઠા હતા. નાવડું લઈ જતા હતા ને એમાં તોફાન ઉપડ્યું પાણીમાં. નાવડું હાલક ડોળ મીઠું થવા બુડશે. એમાં પાણી જલાકું મંડાણી ભરવા દે. સાધુ બેઠા હતા એ કમંડળથી આમ પાણી ભરીને નાવડા મીંડા નાખવા. બીજા બધા ઉલે છે પાણી, સાધુ નાખવા મીંડ્યા. બધાને થયું કે નહીં બુડવાનું હોય તો આ બાપુ બુડાડશે, મીંડ્યા પાણી નાખવા. એમાં વળી પવન થોડોક શાંત થયો, નાવડું હમું મીંડ્યું, થીર થવા મીંડ્યું. તો બધા પાણી ઉલેસતા હતા. પછી બાપુ લઈને મીંડ્યા બહાર ઉલેસવા. કીધું બાપુ તમે પેલા અંદર નાખતા હતા પાણી ભરીને, બુડવાનું હતું. હવે નથી બુડે એમ તો હવે તો અમે ઉલેસી લેવું, તો અહીં બહાર મીંડ્યા નાખવા. આ શું કરવું હતું તમારે? તો કે પેલા મને એમ હતું કે તોફાન ઉપડ્યું એટલે ભગવાનને બુડાડી દેવા લાગે. એટલે મને વિચાર થયો ભગવાનના કામમાં સાથ બુડાડી દેવો હોય તો હું મદદ કરું. એટલે હું અંદર પાણી ભરતો હતો. હવે તુફાન શાંત થઈ ગયો એટલે મને ખબર પડી ગઈ કે હવે બુડશું નહીં. તો એને નો મારી નાખવા હોય તો આપણે એમાં આપઘાત કરીને મરવું નથી. તો હું એને મદદ કરું કે તારે બચાવી જ લેવો હોય તો. આવી રીતે જે જીવન જીવે છે ત્યાં ઠાકર આવે. મૂળવા બાપાનો ઠાકર કહેવાય, મૂળા લીંબાનો ઠાકર કહેવાય. સાહેબ દ્વારકાધીશની યાત્રા કરવા આપણે અનેક વાર ગયા હશું, ઘણા જાય, પણ કોક એવા ગયા છે આપ જાણો છો. અમારા મહાત્મા ઈશ્વરદાસ, અમારા માંડણ ભગત, મીરાબાઈ, નરસિંહ મહેતા, મૂળું આપા દ્વારકાધીશના એ વખતનો સમય કેવો હોય છે. માલધારી દ્વારકા એટલે એવું લાગતું હોય ને એને તો મારો ઠાકર હું ક્યાં પૂગી. આ હે મારા નાથ, આજ તારા દર્શન કરવા આવું છે મારે. અને એ હાલતા હાલતા કેતા હશે મૂળું આપા ભગત બાપુના શબ્દમાં શું કેતા હશે કે કાલા ઘેલા તો અમે તારા કેવાય ને જપીએ તારો જા. એ જી કાલા ઘેલા મે તારા કેવાય, એ મારા બાપુ અમે જપીએ તારો જા. પરવારનો દીકરો છું, માલધારી છું, પણ મારે ભક્તિ કરું છું. પણ એક વાર દ્વારકા વાળા તારા સુધી મારે આવું છે. એ નાથજી ના તો બીજા કોઈ નો નહીં, અમે હવે બીજે ક્યાં જાય. મારા બાપ તારા સિવાય કોઈ દરવાજા ભાળ્યા નથી. અમે બીજે ક્યાં જાય બાપ. એ આ મૂળું આપો તને પુકાર કરે છે મારો બાપ. અમે બીજે ક્યાં જાય, અમે તારું અંગ કહેવાય. મારા નાથ, આ મારી બંડી, આ મારી ધોતી, આ મારા કપડા મેલા છે, પણ જીવતરને દાગ નથી લાગવા દીધો. મારા ઠાકર આ સાનિયા પરિવારનો એક માલધારી, એક ભરવાડ બાપ તારા સુધી આવવા માંગે છે. બીજે ક્યાં જાય? અમે તારા અંગ કહેવાય. કારણ શું છે? આદિના છે આડતિયા તારા શેઠ તું સો સાવકા. અમે બીજે ક્યાંય વ્યવહાર કર્યો જ નથી. ઘણાને એક જ દુકાને વર્ષોથી વ્યવહાર હોય, એ બીજે જાય બીજે એને થોડા આપે. બાપ અમારો હેઠ એક જ રાખ્યો છે અમે ઠાકર. આદિના આડતિયા તારા શેઠ તું છે સાવકા. એ તારું લેણું છે ત્યાં લગી બીજો અમને દીરશે નહીં તલવાર. હવે ઠાકર અમને મેલ માઠેલી તું સોયે કરનો બેડી. અમે તારું કહેવાય
જીવન કોના હિરે જાય અને મારા નાથ મેં એવા ગુના નથી કર્યા તારું મેં સાંભળ્યું છે મૂળો આપા કે છે તારું મેં સાંભળ્યું છે શું સાંભળ્યું ગણિકાના ગુના માફ કર્યા તેને હાથી તાર્યો અણહાર તે હાથી તાર્યો તે ગણિકાના ગુના માફ કર્યા એ જી ગણિકાના ગુના માફ કર્યા તે અન હાથી તાર્યો અણહાર અરે હું વખતે મારા માવજી મારા માટે આ માલધારીના દીકરા માટે થોડો ખવડો થા હું વખતે મારા માવજી તું તો ખવડો થા સરદાર હવે ઠાકર અમને મેલ માઠે આટલી જ વાત કરી તા તો દ્વારકાનો નાથ દ્વારકામાં આંકડો મીંડો થવા આંકડો રૂખમણીએ કીધું હોય છે કે ક્યાં પ્રભુ કેમ ઉટલાવળા તો કે મારો ભગત આજ મૂળવો દ્વારકા સુધી ધક્કો ખાય એની પેલા ગઢકાના પાદરમાં હામો ફૂગી જાવ તો દ્વારકાનો ઠાકર કેવા ભલા માણસ હામો ફૂગી જાવ મારો ભગત રાજ મને યાદ કરે તમે વિચાર કરો અને આવ્યો મારો અને તેથી મૂળો આપા કહેવાય છે કે પાઘડી આમ ઉતારતા બેહી ગયા હતા અને મારો ઠાકર આવી ગયો મારો બાપ આવી ગયો ઈ દ્વારકા વાળો છે કીધું તું માગી લે તો કે માગવા માટે કાંઈ જોતું નથી મારું કુળ સાનિયા કુળ આગળ જાતા જેટલી પેઢીઓ હોય સાનિયા કુળ દ્વારકા વાળા તને અને કુળદેવીની કોઈ દી ભૂલે નહીં એનાથી વધારે બીજું કાંઈ મારે માગવાનું થતું નથી ઈ મૂળ બાપા એટલે મારું ગીત વાહ વાહ એમણે કીધું કે આજથી સુધી મૂળ બાપાના પરિવારમાં આ વિજ્ઞાન છે વિજ્ઞાનના જડબામાં નો બે એવી વાત આજ સુધી પરિવારને અહીંયા લાખો હોય તો જ માનજો કે આ સાનિયા મૂળ બાપાનો પરિવાર છે ભલા માણસ તમે વિચાર કરો એટલે મારું આ ગીત અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવનો વાત જ નો થાય પ્રોગ્રામ છે મારા ભાઈઓ સાનિયા ભાઈ નો પ્રોગ્રામ છે એનો હરખ અનેરો છે મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયામાં મીઠા ભગવાન
ગાયું સારી હોય એની આરે ભાતા ખાતા છે. એટલે મેં કડીમાં આ કડી લીધી છે હો. આ મારું જ લખેલું ગીત છે કાન આવો તો. એમાં કડી સાંભળજો. શું કડી છે? એ તને ગોવાળો વગડામાં ગોદ ગાવે. હે કૃષ્ણ, તું ભલે વયો ગયો ગોકુળમાંથી, પણ હજી ન્યા અમુક ગોવાળ રોકાઈ ગયા છે. ઈ ન્યા જ નહીં, આયા પણ જાય તો ખડિયામાં ભાત. આપણે ગોવાળો તમે જોજો, બે ગોવાળ હોય ને ઢોર ચારવા જાય ને, એનું ભાત ખાવામાં બીજા બે જમી જાય. હા, એક હોય તો એક બીજો જમી જાય, વધારે લઈ જાય. શું કામ હે? આ કડી સાંભળજો. એ તને ગોવાળો બગડામાં ગોરગારે, એના ખડિયામાં તારા હાટું ભાત છે રે. એના ખડિયામાં તારા હાટું ભાત છે રે. કાન આવી જાવ તો માખણ ના માટ છે. એ કાન જે મૂળો આપાને દ્વારકાથી મળવા આવ્યો, એમ ગાયું સારતા સારતા કઈ આવી જાય, ભેળો જમી જાય કોકના રૂપમાં, કોને ખબર હોય. એટલા માટે તને ગોવાળો બગડામાં ગોરગારે, એના ખડિયામાં તારા હાટું ભાત છે રે. કાન આવી જાવ તો માખણ ના માટ છે રે. ઠાકોર ના ઠાકોર તારા બંદર વાજા ઠાકોર ના ઠાકોર તારા બંદર વાજા જય રણછો માખણછો, જય રણછો માખણછો, ઠાકોર ના ઠાકોર તારા બંદર વાજા. ઢોલ ઢોલ ઢોલીના, ઢોલ ઢોલ ઢોલીના. આહા આહા. ભાગવત કથા, રામાયણ, લોક સાહિત્ય, ભજન, સંત, આ બધી યુનિવર્સિટીઓ, સંસ્કારની યુનિવર્સિટીઓ છે આપણી. ઝવેરચંદ મેઘાણીએ એમ કીધું છે કે આ સાહિત્યકારો છે એ પણ એક યુનિવર્સિટી છે. સારા સંસ્કાર બાળકોને મળે, અને સંસ્કાર દેવા બહુ જરૂરી છે. આપણે જો બાળક જન્મે ને એટલે આપણે શું કે ખબર, ઘણા બાળક જન્મે એટલે બધા જોતા હોય, માં એમ કે મારા જેવો જ થયો, અને બાપ કે મારા જેવો જ થયો છે. ફૂઈ આવીને કે અરે તમે હું ખબર પડે, આમ હરખું જો મારી જ અણહાર છે. માસી આવીને કે જવા દો ને મારી અણહાર છે. એમાં વળી દાદી બેઠા બેઠા કે સાના મનારીઓ બધા મારા જેવી, મારા જેવો જ છે દીકરો, મારા દીકરાનો દીકરો. તો દાદો કે સાના મરા બેહો, બધા બિલકુલ મારા જેવો છે એકદમ. આ બધા મારા જેવો મારા જેવો મારા જેવો એમ જ કહેતા હોય અણહારમાં. ઈનો એ છોકરો 22 વર્ષનો થાય ને મોવાની ડુંગળી બગડે એમ બગડે, અને આખા ગામની ફરિયાદો આવવા માંડે. તો જે આખું ઘર કહેતું તું મારા જેવો હગા વાલા, ઈ બધા શું કે ખબર, કેના જેવો થયો ઈ ખબર નથી પડતી આમાં. ઓહો, વાતાવરણ આખું બોલો. તમે જ કહેતા હતા કેના જેવો. સંસ્કાર બાળકો કેવા છે કામે, એને ખબર છે કે અમારો આ પ્રસંગ છે, આ કામે બાળકો, એમાં આપણા માલધારીના બાળકો ભૂકા કાઢે. આવો એક માલધારીના છોકરા વગડામાં ઘેટા ગાડર બકરા ચારતા હતા, ગાડર ચારતા હતા સમજ્યા. એમાં વળી કઈ ભણવા જાય ને કઈ ગાડરમાં વહી જાય ને વળી ભણવા જાય ને, કોક દીક જાય ને કોક દીક ન જાય ને. આપણે તો એવું હોય ને, હવે તો જવું જરૂરી હશે. તો એમાં એક ટીચરે ભણવા ગયો ને ટીચરે કીધું કે બાળકો એક પ્રશ્ન પૂછવો છે, કોને પૂછવું? તો રેડિયા ને એરિયલ જેવી ચોટલી ને આપણો માલધારીનો દીકરો ઊભો થયો ભરવાડનો, આમ કરીને ઊભો થયો. મને પૂછો. તો ઓલા મેડમે પૂછ્યું, ઈ કે 100 ગાડર હોય, 100 ઘેટા અને વાડામાં પૂરેલા હોય, એમાંથી જાપો ખુલી જાય અને 15 નીકળી જાય તો કેટલા રીએ? તો માલધારીનો છોકરો કે બેન એકોય નો રીએ. કે તને ગણતરીમાં આવડતું નથી, બેસી જાય, બીજા જવાબ આપશે. તમને કાંઈ ગણતા નથી આવડતું, 100 માંથી 15 નીકળી જાય તો કેટલા રીએ? 85 રીએ. નથી ખબર પડતી? માલધારીનો છોકરો કે બેન તમારા ચોપડામાં રીએ, વાડામાં નો રીએ. એક નીકળે એટલે વાહમાં બધા નીકળી જાય. આ કોઠાઉસ કેવી તમારે ચોપડીમાં રીએ ઈ કે, બાકી 15 નીકળે તો વાહે ઓલા બીજા 85 હોય એ નીકળી જ જાય. ઈ આને ખબર હોય ને. એમ આપણે તો જવાબ જ એવા. અમારા ચારણના છોકરાને પૂછેલું, ચારણના છોકરાને ઈ કે માસ્તરે પૂછેલું, ઈ કે
હું બે પાલી ઘઉં હોય તો હું બે પાલી ઘઉં હોય બે પાલી ઘઉં તો ઈ દાખલા તરીકે કે ભાઈ 2.5 કિલોની પાલી છે બે પાલી ઘઉં હોય અને એક બે પાલી ઘઉં હોય તો કેટલા કિલો થાય તો કેટલા થાય એમ ખાલી એમ કીધું બે પાલી ઘઉં હોય તો કેટલા થાય છોકરો કે બે ટકનું જમણવાર થાય સીધી જ વાત કારણ કે એને મહેમાન આવતા એને ઈ ખબર હોય કારણ કે લાપસી થાય અમારે હારા મહેમાન હોય એક દીની કહેવાનો અર્થ ઈ કોઠાહૂજની મજા છે અને એ સંસ્કાર આપણે ત્યાં મળે છે માવડિયું પાસેથી મળે છે ગીતોમાંથી આપણે ત્યાં ગીતો ગાય દુહા ગાય એ બધેથી આપણી બેનું દીકરીઓ સંસ્કાર આપતા હતા અને સંસ્કારના ગીતો સાંભળતા હતા એટલા માટે મને મૂળ ગીત ઉપર પાછો આવી જાઓ તમે ભગવો લહેરાય ગીત સાંભળ્યું હોય છે સનાતન ધર્મના હારા કામ થાય ને ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય એનો બીજો ભાગ હમણાં મેં રેકોર્ડ કર્યો હમણાં એની એક કડી ખાલી કહું મજા હિન્દીમાં છે આખો મજા આવશે ભારત કી શાન બાન ભગવા રાજા સનાતન કી જાન ભગવા રાજા મેરે ભારત કી શાન બાન ભગવા રાજા સનાતન કી જાન ભગવા રાજા ભરવાડ ભાઈઓ આપણે એકાબીજા વાલા હોય ને માલધારી એટલે મેં અમારા ભરવાડું કેવા છે એના માટે એક સરસ ગીત છે અને જીવન કેવું છે એવું ગીત છે મારું એકાદ કડી ને એકાદ મુખડું કહું ભોળાય મે ભરવાડું ભરવાડું बेनु तमे बोलजो मेरे भारत का बच्चा बच्चा
જય જય શ્રી રામ તમારે બોલવાનું મેરે ભારત કા બચ્ચા બચ્ચા मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा બોટાદ જિલ્લા ભરવાડ સમાજ જોટિંગડા ગામ દ્વારા છાત્રાલયનું આયોજન કરવામાં આવ્યું છે. છાત્રાલયના પ્રમુખ 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુ ની દ્વારા એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો સમસ્ત ભરવાડ સમાજ અહીંયા બેઠા છે, જોતા હોય, લાઈવમાં જોહે, પછી જોહે, એ સમાજને સહકાર આપવા માટે વિનંતી છે. આપણા સમાજ માટે આપણે જેટલું કરીએ ને ભલે બધાય માટે કરવું જોઈએ. કોઈ એમ કહેતું હોય કે પોતે એના કામમાં જ હાટું જ કરે છે, એવું નહીં. પોતાને ઘરેથી પોતાના કુટુંબનું સમાજનું કરે ને એ જ બધા સમાજનું કરી શકે. હા, બાકી પોતાનાનું જ ન કરતા હોય ને શું હોય પેઢી નો ઘણા નથી. જરાક રૂપિયા આવી જાય મારે કુટુંબની નાચની કઈ પેઢી નથી, ગોટો વળી જાય, હું પેઢી નથી. ઘણા એવા હોય. હા, પછી છેલ્લે પૂરું થાય પાછું એનું. પછી જઈ જરૂર હોય તો મને કોઈ હામું નથી જોતો, તને હરખો તો લેવાનો છે હવે. પણ એટલે એમાં શિક્ષણની આ યુગમાં બહુ જરૂર છે. આપણી પાસે આવડત છે, આપણા સમાજ પાસે આવડત છે, આપણા સમાજ પાસે જીગર છે. અહીંયા ક્યાં તમે આમ તારાપુર છે, આ બાજુનો સુરેન્દ્રનગર બાજુના ભરવાડ ભાઈઓ, આ બાજુના સુરત તારાપુર થી લઈને કેટલા આમ ઠેઠ હું જાઉં રાજપીપળા બાજુ તમે જાઓ તો ત્યાં જમાવટો કરી ગયા છે. બધા આવડત છે, સમજણ છે, સાહસ છે, બધુંય છે. એમાં શિક્ષણ ભળી જાય ને તો સોનામાં સુગંધ ભળી જાય. પછી આપણે કોઈ દી ઠાકર કઈ ઘટવા ન દઈએ. એટલે ભણવું બહુ જરૂરી છે. હા, આપણા માવડિયું સંસ્કાર હાસવીને બેઠા દીકરીઓ જો આ બધા પહેરવા જોઈ આપણને પગે લાગવાનું મન થાય. આ સંસ્કારની એક મજા છે ને. આપણી દીકરીઓ લગ્ન થાય અને હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય, બાપના જેને કહેવાય હાથ પેઢીઓના સંસ્કારને હાથવીને બેઠી હોય, એ દીકરી બજારમાં વહી આવતી હોય તો આંખથી આંખ મેળવીને કોઈ વાત ન કરી શકે એવી દીકરી હોય. પણ એના લગ્ન થાય ને અને ગોરદાદા કન્યા પધરાવો સાવધાન કે હસ્તમેળાપ થાય ને આમ વરરાજાના હાથનો સ્પર્શ થાય ને તો એ દીકરી માંડવામાં ધ્રુજતી હોય. જોજો શું કામે ધ્રુજે છે ખબર? દીકરી એટલું જ વિચારે છે, આજ દી સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એની પવિત્રતા ધ્રુજાવે છે. ભલા માણસ, એ પવિત્રતાની તાકાત છે, એ ચારિત્ર્યની તાકાત છે. બાકી વધારે થાય તો માફ કરજો, પણ આ કેવું પડે છે. એટલે હાથની આટીયું નાખીને હાલ્યા જતા હોય ને કોક પૂછે ઈ કોણ હતું? ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. હે, તને કાળોતરો કરડે, તને ક્યાં અમારે વાતો કરવી? ઈ પાછા બીજે દી માયક ઉપર આવીને ભાષણ કરતા હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનુની અને ગુણી મૂળા બાપા હોય તોય ભલે, કમા બાપા હોય તોય ભલે, અને રત્નો જોગરાણો હોય તોય ભલે, અને કોઈ પણ મહાપુરુષ હોય, જન્મ તો કોક માં આપે ને. માવડિયુંને બહુ જવાબદારી. અઠવાડિયા 15 દી એક વાર્તા સાંભળાવજો. અટાણે ભલે વામપંથીઓ ઘણા કે આ નો કરવું, ડાયરા નો સાંભળવાનું, વાર્તા નો સાંભળ્યું. આ પેઢીઓમાં આપણા સંસ્કારનું પૂરું આવે જ કર્યું છે બધાય. પણ આપણે એટલા માટે કે આપણી સંસ્કાર, આપણી પરંપરા જે ધૂરા હાલી આવે છે, જ્યાંથી સભ્યતાની શરૂઆત થઈ ત્યાંથી આજ દી સુધી સંસ્કાર ધર્મતા આવે છે. કે આપણી પરંપરા, આ આપણું કુળ, આ આપણે ત્યાં પશુ બેઠું વાગોળ છે. બકરું, ગાડર, બળદ, ગાય, ભેં વાગોળે, ઊંટ. શું કામે પચાવવા? એક પશુને ખાધા પછી પચાવવા વાગળવું પડતું હોય. તો આ ધરતીમાં લોહી રેડી ગયા, કોઈ ભક્તિ કરી ગયા, કોઈ જીવતા સમાધિ લઈ ગયા, એની વાતુને નહીં વાગોળી ને તો ધરતીને અપચો થાય, ધરતી ફાટશે, ત્યાં આપણને કોઈ નહીં હંગરી હગે. એટલે આ વાતું વાગોળવી બહુ જરૂરી છે. એટલે આ વાતું વાગોળવી છે. એવો એક છેલ્લો પ્રસંગ કહીને મારા શબ્દોને પછી બીજા રાઉન્ડમાં પણ આપણે ઘણો આનંદ કરશું. જ્યાં સુધી આપ કહેશો ત્યાં સુધી. પાછું કથાનું છે એટલે સવારે ઓલું હોય, પણ જેમ તમે કહો એમ. પણ એક આ પ્રસંગ જેમ મેં ભરવાડ ભાઈઓના માટે મૂળા બાપાને યાદ કર્યા, કમા બાપાને યાદ કર્યા, માં જાનબાઈને આપણા બધાયના છે એને યાદ કર્યા, તો આ ટીમે આવ્યો છું. તો એક નાનકડી વાત મારે ઈ પણ કેવી છે. વિકા આપાને એટલા માટે યાદ કરું છું
કે ચારણ કુળ અમારું, આહા ઇતિહાસों ने पढ़ा रसों ने जिसको गाया, तरवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूं मैं. અમે ઘણીવાર ક્યારેક ક્યારેક તોય મેં ઘણી વાર્તાઓ ચારણ માટે હાર્દિકભાઈ કરેલી, સંજયભાઈ ઘણી બધી, મારી વધારે વિજયભાઈ વાતો હોય છે ચારણ, પણ છતાંય ઘણીવાર એવો વિચાર થતો કે ભાઈ બહુ આપણે વળી એવું થાય કે એના એની બધી કર્યા કરે, એનું કરવું ને એટલે ઓલું થાય, બીજાનું કરવાનું બીજે એવું ન હોય બીજાને સારું, પણ આપણી કેમ. પણ હવે અમને ખબર પડી કે દુનિયા એવી છે કે દુનિયાને કેવું પડે, આપણે આપવું હોય ને તોય કેવું પડે કે અમે આ દીધું છે, નકર દુનિયા ભૂલી જવાની એવાય બહુ છે. હા એ તો છે જ. આ ગણ કર્યા કાયમ ગોખા કરે ને અવગુણ ભૂલી જાય કાગા, ઈ તો કહેવાય મોટા મનના માનવી. બાકી કમતિયાને લાખો કરો એને એક દી ઉણપ થાય. તમે એક વાર ગાડી આપો, 2 વાર આપો, 5 વાર આપો, 7 વાર 10 વાર 4 વ્હીલ તમારી લઈ જાય, 11મી વાર લેવા આવે ને તમે એમ કહો કે આજ તો મારે કામ છે, મારે એક જગ્યાએ જવાનું છે ને ઓલી ગાડી ફલાણો લઈ ગયો છે, અથવા મારો ભાઈ નાનો લઈ ગયો મોટો લઈ ગયો, આજ ગાડી નહીં આપું, બહાર નહીં આવે હું કે ખબર પૈસા આવી ગયા એટલે બધા ફરી ગયા છે, એટલે આવાની હારે મિત્રતા જ ન હોય તો આ 10 વાર લઈ ગયો એનું હું. કમતિયાને લાખો કરો, એક દીની ઉણપ થાય, પછી ભવના ભૂલી જાય કરિયલ ગણને કાગડા. હા 1-2 કેરીઓ હડી ગયું હોય ને હુંડામાં તો એને જ પછી કાઢીને નાખ દેવાય, એને તોય પડ્યું રહેવા દો તો આખો હુંડો બગાડે. એલા સમજી જવાય કે આ હડેલ કેરીઓને હવે કાઢી નાખવાની છે, એ હકીકત વાત છે. એટલે એવા હારે જ મિત્રતા કરવી, એવા હારે. એટલે મને આ પ્રસંગ યાદ આવે છે, ખાનદાની જેનામાં હોય ને એની વાતો કરવી જોઈએ. અમે બીજું અહીંથી કોઈને એવો કોઈ દી ન કરો કે અમે ફલાણા સુરવીરના અમે અહીંથી વખાણ કર્યા છે, નહીં. અમે ઈ જ્ઞાતિના નથી કર્યા. મૂળુ બાપા ભરવાડ છે, સાનિયા કુળના છે, એટલે મેં થોડી અહીં વાર્તા કરી છે. મૂળુ બાપા ને એટલે કરી બોલો દ્વારકા વાળો દ્વારકાધીશ અહીં સુધી આવ્યો તો એનો ભરોહો કેવો હોય છે, એટલે અમે એને યાદ કર્યા. કમા બાપાને ભરવાડ છે એટલે અમારા માલધારી છે ને અમારે નજીક કહેવાય એટલે વાત કરી કમા બાપાની. તો બીજા તમે અહીં ઘણા બેઠા છે, બીજા ઘણા છે. કમા બાપાએ એક ગાય માતાજી હાટું થઈને જીવન ભલે પછી ખોઈ દેવું પડે પણ વાસરડું ભાંભરડા કરે છે. મારા ઠાકર એકવાર એની માને એનું દૂધ પી લેવા દે, એનું માનું દૂધ પી લેવા દે વાસરુને, એટલે યાદ કર્યા. અમે ગુણને પ્રાધાન્ય આપ્યું છે. અમે જોગડા વણકરના દુઆ ગાયા, તમે વણકર અમે વણક વણાર, નાતે નેડા નહીં, તારા ગુણને રોમ ગજમાર, પણ જાત નો પૂછું જોગડા. એવી વાત. એટલે વલી મામદ આરબ, આખી વાત જબરી છે. પણ સાહેબ આરબનો દીકરો હતો, પણ ખાનદાની ધરબીન ભરી હતી, જામગરીમાં જેમ દારૂ ભરે ધરબીન, જૂની બંદૂક આવતી એવી એક ખાનદાની ભરેલો એક આરબનો દીકરો, મુસલમાનનો દીકરો હતો. એવો ખાનદાન વલી મામદ આરબ અને અમારે ભરતદાનભાઈના દીકરા બે કેવા કેવા હુવાળા છે બે, અને વિવેકી, અને એટલા આખું કુટુંબ અહીંયા આમનું છે. એને મારે ના પણ બે દીકરાને મારે જોવું ત્યારે સમયનું કામ કરે. કોઈ પણ ઘટના બને ને એક નક્કી કરી લેજો, કોઈ પણ ઘટના એ ફિક્સ પેલા નક્કી થયેલી છે કે એને કેટલું જીવવું, કે એને શું થવું, કે એને શું ન થવું, આપણે કેટલા વર્ષ જીવશું, એ બધી કુદરતના હાથની વાત છે. પણ એવો મીઠડો માણસ હતો. સ્ટેજ ઉપર અમે આવતા, ઈ મોજીલો, ઈ એનું મળવું, કોઈ ફેરફાર નહીં જીવનમાં. કોઈ દી જેટલી વાર મળી એટલે મને એનો દીકરો અહીં ગોળ કરવા આવ્યો. એટલે પણ એ ભગવતી ભેળિયા વાળી બેયને એ હવૈયા એના દીકરાને કરે માં જાનબાઈ, એવી જગદંબાને પ્રાર્થના. અને હું મૂળ વાત આ થોડીક આ વાત મારે ચારણનો ટીંબો છે અહીંયા, અને એટલે માં જાનબાઈ પણ રાજી થાય હું આ પ્રસંગ, કારણ કે એનો ઉપાસ કે એવો આ ચારણ વિકા બાપા. એટલે ઘડીક બેસી જાઓ, ભલ્યા તમે બેસી જાઓ, આપ વાત કરો એટલે બેસી જાઓ, પછી પાછું એવું થોડુંક માતાજીની 2 કડી ગાઈ નાખી તમે ગોળ કરવો હોય તો. અને આ બધી વાતો છે ને સતત રેડ્યા બહુ કરવું પડે. સારું હોય ને એને બહુ કેવું પડે. કોઈ પણ તમે સારું કરો ને સતત કીધા કરવું પડે, ખરાબની અસર બહુ થાય. આપણે હાર્દિકભાઈએ સરસ મજાનો દૂધ પાક અમને જમાડ્યો, દૂધ પાક મજા આવી. અને આ ગામડાના નેહડા જ કહેવાય. આના દૂધ એવા આપણે હેરમાં ગમે એવું દૂધ લઈને દૂધ પાક કરી આવો ન થાય. પણ તમે 2 તાહળી દૂધ પાક ટાહોડી જાઓ, 2-3 તાહળી, અને ઈ દૂધ પાકમાં એલચી ને બદામ ને બધા દ્રવ્યો જાયફળ ને નાખ્યા હોય ઈ ટાહોડી જાવ, અને માથે 2 પતિકા મૂળાના ખાવ ને તો ઓડકારની ત્રણેનાટી મૂળા ની જ આવે. એલચી દીકરી ગોતી નો જડે, ચોખા નો દીકરા જડે, બદામ નો આવે, દૂધ નો આવે, બોલો મૂળાનો જ ઘસરકો આવે. એમ ખરાબ હોય ને ટાણે ઘસરકા એના જ આવે. ઈ ટાણું જોતા ઘસરકા દુનિયાને ખબર પડે કે આના ઘસરકા એવા. એટલે હારી વાતો કેવી જરૂરી છે. હારું મગજમાં નાખ્યા તમારો ઈ છે
ઈ વલીમામંદ આરબ કરી અને એક આરબ અમરેલી થી નોકરી મૂકી અને નીકળેલો ને જાવું તું ગાયકવાડમાં બરોડા બાજુ. એને એ તો શું છે જેનામાં તાકાત હોય તો ગમે ત્યાં વિદેશ જાય તોય ઘણો એને મળી જાય. એની મહેનત ઉપર મળી જાય. પોતાના પંડનો જેને ઘટમાં ભરોહો ઘણો એ હાવજ હંઘરે નહીં કાલનું મારણ કાગડા એવું મર્દના ફાડ્યા જેવો જેને કહેવાય આરબનો દીકરો પોતે ઘોડલી લઈ અને નીકળેલો અને પોતે એક આમ 3 ગામનો ત્રભેટો હતો, સીમાડો હતો. એ સીમાડે અડીખમ એક વડલો હશે, એક વાવ હશે પાણીની. એ વખતે વટે માર્ગુ જતા હોય તો ક્યાંક રસ્તામાં એવી વાવ આવતી હોય. આપણે જાનભાઈ માં એ વાવ ગાળી છે ને મને પાલભાઈ કહેતા હતા મારે તો ઘણી વાર નીકળું પણ એમ રહી ગયું છે જવામાં. આજ સુધી માની ગાળેલી વાવ એમ કે જાનભાઈ ની કૃપા કેવી પ્રભુકા હીરતા આઈ જાનબાણે જગદંબા જાનબાઈ ના એક સતને કારણે પાણીના હીરવાણ ફૂટ્યા હતા આઈ જાનબાઈ ના દેરડીમાં. અમારે ગીરમાં એમનું મોહાળ હતું જાનબાઈ માનું. એ વખતે કે છે આઢર મોકલ્યું હતું મોહાળમાંથી કે અહીં મકાન બનતા હોય તો આઢર આવે ને હાગડાનું મોટું આઢર આવેલું અને થાંભલા ખોડેલા અને આઢર માંડવા ઉતારે કામ કરતા હતા. એમણે માંડ્યું ને આઢર આમ માંડવા ગયા તો બે બાજુ એકુક હાથ ઘટ્યું, એકુક હાથ આઢર ઘટ્યું બે બાજુ અને મુંજાણા બધા. અરે માડી આટલા થાંભલા ખોડી દીધા ને બધું નકશો ઘરનો બરાબર બની ગયો ને બધું રેડી ના આઢર તો બે બાજુ ઘટે છે. અરે કે તમને માપતા ન આવડે, તમારે માપવામાં ફેર હોય આમ તેમ ને એમ. તમને એક કામ કરો વળ ફેરવી નાખો એ તમને ન ખબર પડે વળ. અરે માડી આમ હું શું કર્યું અમે બીજા ખીલાવમાં ભરાવીને આમ કર્યું બે બાજુ આ થાંભલા આગા રહી ગયા અમે જોયું. અરે પણ વળ ફેરવો તમને ન ખબર પડે. એ આમ આઢર હતું એ આમ ફેરવી આમ કરીને આમ મૂક્યું બે બાજુ એક એક હાથ વધ્યું. કે છે હજી સુધી છે આ જગદંબા આ જાનબાઈ ની તાકાત, આ માની તાકાત છે. પણ પોતાના દીકરાને કહી દે ફાટી જાય છે હવાર થાય તા ઈ તાકાત. આમાં ક્યાં અમે જ્ઞાતિવાદ કર્યો છે? અમે જ્ઞાતિવાદ રાખ્યું જ નથી કોઈ દી. અમે તો બીજાને આપવા વાળા છે. હું તો પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું, હું જેટલું બોલી સાબિત કરવાની ત્રેવડે છે એટલે જ બોલું છું. અમે કોઈ દી કોઈના દસોંદી એમ નહોતા કે 10મો ભાગ માંગતા હતા. અમે 100% આપતા હતા, ભેળા રહીને કમાતા હતા ને ખાલી અમારા પૂરતી 10મો. બીજો તમખો ને અમારે એટલી બધી જરૂર નથી એટલે દસોંદી. હા અને એવા પુરાવા આપી દઉં. કીધું છે મારી પાસે પુરાવા છે તો જ બોલી. હું પુરાવા આપીશ કે અહીંયા આપ્યું. ખેર મારે વધારે પણ વલીમામંદ આરબ ટૂંકમાં બપોરે ટાણે વડલા હેઠ બેઠેલો. એમાં એક વાણિયો ઘોડની લઈને આવે છે. પોતાના લાઠી બાજુ હગાવાલા હશે અને દીકરાની વહુને ટૂંકમાં વાત કરવી છે એટલે તેડવા માટે જાય. અને ત્યાં એ શેઠને એકચ્યુઅલી થોડો વાંધો પડી ગયો, બોલાચાલી થઈ ગઈ છે. દીકરાની વહુને મોકલી દી. ઘરેણા લઈને ગયો તો ડબરો ભરીને ખડિયામાં. વહુને ઘરેણા પહેરાવીને તેડી આવ. બોલાચાલી થઈ પછી કઈ બાપા તો ઘરેણા છોડી દેવાના હોય. ડબરો લઈને પાછો વળ્યો અને ઈ બરોબર પોરો ખાવા બપોરે આ વડલા હેઠ વલીમામંદ આરબ બે ઈ બેઠો આમ દાઢી હરખી કરે ને એકદમ ગંભીર માણસ, ગંભીર મુંદરા હો વલીમામંદ આરબની. અને બપોરને ટાણે ટીમણ રસ્તામાં એ વખતે એવું હતું કે કોઈ પણ માણસ હાલી કે ભાતો હોય આવે ને રોકાઈ જાય. સવારે નીકળે તો મહેમાનને ભાતે ભેળું બંધવી દેતા. કારણ કે તેથી આમ હોટલું જ્યાં આવે ત્યાં કઈ ઓલા પડીકાન તો ન લબડતા હોય તો આ બે ત્રણ તોડ્યા ના ખાધા એવું કઈ હોય નહીં. તેથી એટલે ભેળું ટિફિન અત્યારની ભાષામાં તેથી ભાત કહેતા, અત્યારે ટિફિન એટલે સમજાઈ જાય એટલે કહું છું. એ ભાત ભેળું બંધવેલું અને એ ભાત આમ કરીને રોટલા છોડ્યા આમ. પણ વાણિયાનો દીકરો. પણ એક વાત કહી દઉં, વાણિયા એટલે વાણિયાઓ. વાણિયાના દીકરા કોક આવું હોય વસ્તુ જુદી. નહીતર વાણિયાની વસ્તી ભારતમાં 4.5% છે. વસ્તીની ગણતરીએ ભારતમાં વાણિયાની વસ્તી 4.5% છે અને દાનમાં 63% છે. અને તાળીએથી વધાવવા જોઈએ એકવાર. ગાયુની ગૌશાળાઓ, મંદિરો, બીજે ત્રીજે સારો ગુણ હોય એને આપણે કેવું જ જોઈએ. આપણે એ હકીકત છે. પણ આ તો વાત છોડ્યું તા યાદ આવ્યો બાપા આપણે મીઠડતા કરી લેવાય આમની હારે મીઠડતા હારી. એને એમ કે આ એક તો આરબ છે પોતે કાં લૂંટી લે. ડબરો ભેળો 5000 ના ઘરેણા. તેદી 5000 ના એટલે એટલાને 5 કરોડ ના. તેદી 5000 ને હે વાહ વાહ સરસ લ્યો. ખમા હા ખમા જોયો એનો ખમકારો જ નોખો છે. એને મજા આવી ગઈ. બાપો વાહ વાણિયા વાહ મારો બાપલિયો. મજા આવી ને. ખમા તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. તમે મારું નગદ નાણું છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. મારી પાસે એટલી વાત, અણહિલ ભરવાડ ને વનરાજ ચાવડા ને જયારે યુદ્ધ થયું રાજ અપાયું કેટલું એમાં મદદ કર્યું તો એક વાણિયાની દીકરી હતી હો.
વાણિયાની દીકરીએ અમને તેથી મદદ કરી. મારી પાસે કેટલી બધી એવી વાતો છે, અને આ બધી વાતો રહી જવી જોઈએ. આ બધું શિક્ષણ છે, યુનિવર્સિટી છે, એટલે અમે એને ગોતી ગોતીને કીધા કરી. અને પ્રોગ્રામ તો અહીંયા 2-5 કૂદકા મારીને 5 ગીત હારા ગાવ તોય હાલી જાય, પણ આપણાથી ન થાય. ખેર ઈ વાણિયાના દીકરાએ ઈ શેઠ જે હતો, ઈ શેઠે ટીમણ છોડતા છોડતા એને વિચાર થયો કે હું આની હારે દોસ્તી કરી લઉં. એટલે કીધું કે ભાઈ ચલો ખાને કો ખાવા હાલો. ઈ કે બોલો વલી મામા આબર ઓછું બોલે એવો આરબ હતો. એને કીધું કે ચલો રોટલો ખાને કો, અભી ખાયા હે, મેને ખાયા હે, અભી ખાયા હે, એક જ શબ્દ બોલે. અરે થોડું ખાઈ લ્યો ની મજા આવશે. અરે અમે 2 જણાનું એટલું ભાત બાંધ્યું છે, આમ છે તેમ છે. એને એમ કે એકલો કેળો છે, આ ભેળો હોય તો મદદ કરે. એને ખબર હતી કે આ આરબ છે, અને એકવાર અનાજ એનો શેરોન ખાનદાની એવી છે કે એકવાર અનાજ ખાધું હોય છે ને એટલે મને મારી મદદ કરશે, મને લૂંટાવા નહીં દે. ઈ વખતની 5000 ના ઘરેણા એટલે અટાણે 5 કરોડ ના થાય ને. એટલે એને કીધું ધરાર તાણ કરીને બેહારો, મારા ગળા છે, એટલે કે મારા હમે ગળાના હમે. અને ટૂંકમાં વાત કરું તો એને કેસી ધરાર રોટલો ખવડાવ્યો, ઘડીક બેઠા, ટાઢો ઢળ્યો, એટલે ખલતો નાખ્યો વાણિયાએ ઘોડી ઉપર. આરબ ને કે હાલો કઈ બાજુ? તો કામ તો કે આરબ કે મારે ઈ બાજુ જવાનું છે. ઈ બે હાલતા થયા, ખોપાળા બાજુ જવાનું છે. એટલે ઈ હાલતા થયા. એમાં હાલતા હાલતા વળી યાદ આવી ગયું. એટલે આરબે પૂછ્યું, વલી મામા આરબ હતો, એને પૂછ્યું કે શેઠ કાંઈ જોખમ જેવું હોય તો મને દઈ દેજો. આ કેડે અટાણે લૂંટારાઓ બહુ છે ને આ બધા હેરાન થઈ જાય ને. અરે બાપા અમારી પાસે કઈ હોય, અમે કોઈ દી એવું કઈ લઈને નીકળતા આવીશું. એને એમ કે આને ખબર પડી જાય, આ લઈ જાય તો એવું થયું ને બિચારાને. બધા જો કોઈ પણ જ્ઞાતિમાં બધા હારાય હોય ને, બધી જ્ઞાતિમાં કોક ન રહાય હોય. એમાં આપણામાં અમારામાં બધા હારા જ હોય, એમાં કોક ન રહાય હોય. એ તો બધાયમાં હોય, એવું કઈ નથી. એટલે એને ના પાડી. એને શેઠે શું કીધું, મારી પાસે કાંઈ નથી, અમારી પાસે શું હોય, બસ આ પાસે જો આ કપડા ના ઘોડી ના બાપા ઘોડી. હા એ તો હોય. વાણિયાને જેમ જેમ પૈસા થાય ને આગળનો ડેલો બગડતો જાય, આગળથી આમ ખંડેર જેવું કરતા જાય. હા એ તો મને ખ્યાલ આવી ગયો. હવે મારા ઓલો વાણિયા એ ભાગીદાર છે, હવે પગર પૂકે મારું ઈ મજા આવે છે. એને કે અમારા બાપુના ભાગીદાર છે, એને તાળીએથી વધાવો એકવાર. વેપાર કરવો હોય તો વાણિયો ભેળો રાખવો. એક હા વેપારમાં એક વાણિયો હોય, અટાણે એક પટેલી રાખવો, ધંધો કરવા જેવું. એટલે ટૂંકમાં મારે વાત કરવી, આખી વાર્તાઓ માંડીને અમે અલંકારો દેતા જાય ને તો તમને ભૂલવાડી દઈ તમે ક્યાં બેઠા છો. અમે એમ કર, હવે અમે સમજી ગયા સમય પ્રમાણે હોય બધું. તમારે 2-3 કલાકમાં આખું સવારે ભાગો તો એમાં અમારે કેટલા જણા રજૂ કરી દેવાના હોય. મૂળું આપાને, કમા આપાને, વિકા આપાને, વલી મામનને, માતાજીને, ખોડિયારને, જાનબાઈ માને. એટલે એ પ્રમાણે અમે વાર્તા દોડતા દોડતા કરી. નહીતર તમને અમને બધી ખબર, ઉપમા અલંકાર બધું. એટલે પણ ટૂંકમાં વાત કરું કે મારી પાસે કાંઈ નથી. અમારી પાસે શું હોય કે હોય તો દઈ દેજો શેઠ, મેં તમારું અનાજ ખાધું, મારી ફરજ આવે. ટૂંકમાં કરતો. હાલતા હાલતા ધીરા હાલતા થયા છે. એ હાલતા હતા એમાં આપણા આંકડિયાથી થોડે દૂર જાવું તો એને ખોપાળા, થોડા દૂર રહ્યા છે. એમાં ગીગો હિયાળ કરીને એક લૂંટારો, અને એમાં એનું એક ટોળું ફરે આખું, એકલા હોય એને લૂંટી જાય. એ આમાં વયા આવે ને હેઠની નજર પડી, હાય 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 મોતિયા મરી ગયા હેઠના. એને ખબર પડી કે આ તો લૂંટારો લૂંટી જવાનો. રાડ ફાટી, અરે લૂંટાઈ જવાના. ઓલો આરબ કે ચાવ કે આપણને શું લૂંટી જવાના, કે લૂંટી લૂંટીને શું લૂંટી લે, આપણે પાસે શું છે? અરે મારી પાસે 5000 ના ઘરેણા છે. હે કે મારી પાસે 5000 ના ઘરેણા છે. અરે શેઠ બોલતા નથી, પેલા વેલું કેવું જોઈને વેલું લાવો 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 લાવો. એ ખડિયો હતો, એ ખડિયામાંથી ઘરેણા ડબરો કાઢીને કર્યો, ઘા કર્યો, આલ્યો તમે તમારો જીવ બચાવીને ભાગી જાવ. સાહેબ આરબનો દીકરો હતો, પણ એની ખાનદાની જોઈજો મારે કેવું છે ઈયો. હા 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 ઈ આ મૂલ્યો, આ વાર્તાઓ એટલે કરવી પડે. માનવ જીવનના મૂલ્યો અટાણે ભાઈ ભાઈનું કરી નાખે છે, ભાગીદાર ભાગીદારનું કરી નાખે છે. એવા જમાનામાં કોઈ ખારા ભાગીદાર મળ્યા તો સારી વાત કહેવાય. નકર એવે જમાનામાં વાતો કરવા જેવી, ખાલી એક અનાજ ખાધું તું ઓલી મામંદ આરબે, એનું હેઠનું બપોરે ભેળો રોટલો ખાલી ખાધો અને ડબરો લઈ લીધો, ભાગી જાવ. ઘોડી લઈને હેઠ નીકળી ગયો. વલી મામંદના હાથમાં ડબરો આવ્યો એટલે ગીગો જોઈ ગયો, એટલે પડકારો કર્યો કે ડબરો દી દે, શું છે એમાં ઘરેણા છે, શું છે? કે છે જે હોય મને ખબર નથી, પણ મારો નથી એટલે દેવાય નહીં. અરે તારો નથી વાળો થામાં, ઘેરે છોકરા રડી પડી છે, બાઈ તારી ત્યાં રોતી રહે ને ખોવાઈ જાય. એ કે બધી વાત સાચી, બીજી લાંબી ખોવાઈ જાવ રહેવા દો.
ન્યા ઉભા રહેજો નકર આ તમારી હગી નહીં થાય. ખંભામાં જામગરી હતી ભરેલી, આ હગી નહીં થાય એટલે ઓલાય ઊભી તો ગયા અને આ ધીરો ધીરો વળી આગળ હાલતો જાય ને વળી પાછો વળે ને જોતો જાય, શેટા રહેજો નકર આ હગી નહીં થાય. એમાં ઓલા તીર છોડવાનું ચાલુ કર્યું. એક ઘરેણાના ડબરા હાટું શું કામે? બપોરે એક રોટલો ખાધો તો તમે વિચાર કરો હેઠની ભેળો કે હેઠે મને ડબરો હાંપ્યો છે. આ આરબના ખોળિયામાંથી પ્રાણ વયા જાય, બાકી હેઠનો ડબરો જીવતો હું ત્યાં સુધી લેવા ન દઉં તો મારી જનેતાનું ધાવણ લાજે. ફોરેસ્ટની ધરતીના માઢુડાના મૂલ્યો શું છે, જીવનના મૂલ્યો શું છે, એટલે આજે હું આ આંકડિયા ને ટીંબિયા વાર્તા કરી રહ્યો છું. અને એમાં આગળ વધે ઓલા તીર ખામઠા મારે એટલે આમ ઘસ દઈને ઘરી જાય તીર, તો વળી ભાંગીને હેઠું નાખી જાય. છેટારે જો ને કર ભડાકો કરવો જોઈએ. એને એમ કે આંકડિયા આવે થોડુંક આગળ છે, ગામમાં પૂગી જાઉં તો મને કોક બચાવી લેશે. અને વિકાપાનું નામે બહુ એને સાંભળેલું, પણ એના ગામ સુધી એમાં ઓલા મારતા 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 છેલ્લે એને જે ગીગાનો ભાણેજ હતો, લૂંટારો જે ગીગો હતો એનો ભાણેજ હતો, એ ભાણેજે પડકારો કર્યો કે આટલા જણા સહી 15-20 જણા અને આ ઓલો એકલો વયો જાય છે ડબરો લઈને, ઘરેણા આપણે લૂંટવા આવ્યા છે. 20 જણાના ટોળામાં જામગરી હોય ગમે હોય એકલો વયો જાય છે ને તો આપણે આપણી સુરવીરતા લાજે. આપણે કોઈ કાલ બાયુને ઘરે મોઢા હું દેખાડશું? 20 જણા હતા ને એકને લૂંટી નો ગયા. મારો મારો કરીને હડિયું કાઢ્યું, એ હડિયું કાઢ્યું તરવાર્યું, કોઈને પાસે ભાલાન કોઈ તીરકામ ઠાન, અને આમ જામગરીને હમી કરીને ગમ કરતી છોડી. ઈ ગીગા ખિયાળનો ભાણિયો હતો, ભાણેજ હતો, એની ખોપરામાં નાઈ ધોઈને હોહરવી નીકળી ગયા. તો આરબનો ઘા હો ભાઈ. કવિ બચન કામન નયન સૂટ્યો સુરવીર કો બાણ, સૂટ્યો પણ લઈ નહીં તો સૂટ્યો કોણ પ્રમાણ. ખોપરું ફાટી નાખ્યું, પડી ગયો ગીગાનો ભાણેજ. તા તો આટા વાટી ગયા, આરબને બધાય ઘેરી લીધો. પછી જામગરીનો તો એક જ ભડાકો થાય. પછી તો નકરો જમૈયો હતો ભેટમાં, ઈ કાઢ્યો, ઈ પોતાના હાથમાં ઘરેણાનો ડબરો અને ફરાળ જમૈયો મારે, આતરડાનો ઢગલો બહાર વયો બીજાને મારે, પણ આને માથે વળગી પડ્યા. કોઈ પાસે લાકડીઓ હતી, લાકડીઓ કોઈ સરિયા સરાના સરકા ભરકા, આમથી આમને પૂરું ન મારી શકે. 7 જણાના ઢીમ ઢાળ્યા, એક ઓલો બંદૂકથી, 5-6 બીજા, 7 જણાને માર્યા. બીજા વૈદ્યા એને થઈ ગયું કે કેટલાયને મારી નાખશે, મીંડ્યા ભાગવા. ઘોડો ડબરો ભાગો, ઈ ભાગ્યા. ગીગોય પાછો હટી ગયો, ભાગી ગયા. પણ આને એટલા બધા ઘા લાગ્યા, લોહીના રેગાડા આંખો માથે ઉતરતા આવે, માથામાં ઘા થઈ ગયેલા, તમરું ચડતી આવે, દેખાતું બંધ થઈ ગયું. અને આ આંકડિયાના પાદરમાં નદીમાં ઉતર્યો ધીરો ધીરો, હાથમાં ડબરો. માનવતા હોય આવતી એવું લાગે હો, તમે વિચારજો. ભલે મુસલમાનનો દીકરો હતો, પણ ઈ આંકડિયાના નદીના પાદરમાં તેદી ઉતર્યો ને ઈ વલી મામદ આરબ નહોતો. એક નિષ્ઠા અને માનવતા હતી કે એક રોટલો ખાધો એને ખાતર ડબરો નો લૂંટાવા દઉં. તમે વિચાર તો કરો, અટાણે માણસ ગમે એનું કરી નાખે છે કે આ ડબરો મને, કારણ કે મેં એનો રોટલો ખાધો, બસ આટલી જ વાત. મેને અન્ન ખાયા, મેને અન્ન ખાયા. ઓલા લૂંટવા વાળા કહેતા હતા મૂકીને ભાગી જા, તારે હું તો કે મેને ઉસકા અન્ન ખાયા, મેને ઉસકા અન્ન ખાયા, એટલું જ બોલે આરબ. અને ઈ નદીમાં ઉતર્યો અને ડબરો આમનામ ભેળો છે ખોળામાં, અને મીંડો એક હાથે પાણી નાખવા, આમાં પાણી માથે, આંખું ખુલે એટલે એને એમ કે ઘા લાગેલા, દેખાતું બંધ, લોહીના રેગાડા વયા જાય. એમાં જેની આપણે યાદી કરી છે એ વિકા આપા ચારણ ગઢવી, એ ધીરે ધીરે વયા આવે, પણ એના ડગલા સડાપ સડાપ સડાપ. પણ કોઈક માણસ આવતો એવા ડગલા સંભળાય, એને એમ કે ઓલા હજી આવી ગયા પાછા મને મારવા, કારણ કે દેખાતું નહોતું. પછી તો બિચારો હાથમાં ડબરો હતો ને વલી મામનની રાડ ફાટી ગઈ, રાયડું મીંડો દેવા, ચોર ચોર ચોર, નહીં દૂંગા નહીં દૂંગા. હળી કાઢીને વિકાપા પાસે જઈ, અને વિકાપાએ કીધું પાસે જઈને, અરે બાપા ચોર નથી, હું ચારણ છું. તા તો મને હાથ કોઠે દીવા થયા કે હવે કદાચ કાળના બાપની ત્રેવડ નથી કે હું ચારણની પાસે આવી ગયો છે, એના પાસેથી મને કોઈ મારી. મજા જોજો તમે. આ ચારણો ઈ છે પંડ ભૂખ્યા રહીને પીરી હી દેહે પ્રેમ ભીના પકવાન, અને દુઃખ સાંભળતા માથડા દેવા આખું કુળ થશે કુરબાન. ઈ વિકા આપાએ કીધું કે તારું રૂવાડું ખાંડું ન થાય. ભાઈ કોણ છો? કે આરબ છું. અને પછી તો એને કે કાંઈ વાંધો નહીં, જે ઘટના બની હોય વાત પછી કરજે. આમ ખંભો લીધો, ખંભે હાથ લઈને આમ ખંભો લીધો અને ઘેરે લઈ જાય છે. ટૂંકમાં આડો પડદો નખાયો, હોશિયાર વાળંદને બોલાવ્યો અને વાળંદે ટેભા લઈ લીધા, જ્યાં જ્યાં લાગેલા હતા ને સરકા ભરકા બધે હતા, ટેભા લઈ લીધા. સાકરી શરૂ કરાવી. 1 દી 2 દી 5 દી જે કાંઈ રોકાવાનું હોય છે એ વિકાપા એને કહે છે, હાચા ઘી ના હીરા ખવડાવે છે. એને એમ કે કોક ખાનદાન, કારણ કે એને પછી આખી વાત કરી દીધી. એને વાત કરી દીધી કે મારે યુદ્ધ થયું છે, પણ ઈ વાત ન કરી ડબરા હારું થયું. એને એમ કીધું કે લૂંટારા લૂંટવા આવ્યા હતા ને મને યુદ્ધ થયું, બસ એટલું જ.
ટૂંકમાં એને રોક્યા, હાવ બરાબર થઈ ગયા ને પછી કીધું કે હવે મારે વયું જવું છે, મારે બરોડા જવાનું હતું. અને એમાં રોકતા હતા છતાં કીધું કે હવે રજા આપો મને. ક્યાં જવું છે પહેલા? તો કે મારે પહેલા ખોપાળા જવું. એને એમ કે કોણ એનો મિત્ર હશે એટલે જવું હોય છે. કે હાલવટાણે કીધું કાંઈ વાપરવાનું કાંઈ છે એમ? ના એ વખતે તો ખર્ચી હોય તો થાય, નકર રસ્તામાં શું કરવું? કે નહીં હે. એટલું જ બોલ્યો અબોલ જેવો ઈ આરબ, એટલું થોડું બોલવા વાળો કે નહીં હે. એટલે વાપરવાના થોડાક રૂપિયા આપ્યા અને પછી કીધું હું મૂકી જાવ કે વયો જાય? કે તમે આવો તો સારું. એને એમ કે ઓલા ગીગાની બીકે કહે છે આ, પણ એવું નહોતું. એને એમ કે આ ચારણ ભેળો હોય ને તો મને ગોતવા લાગે, ઓલા હેઠનું સરનામું બધું ભૂલાઈ ગયું. ખોપાળા એને એના માટે જવું હતું. ટૂંકમાં કહેવાય છે કે વિકા આપા અને એની આ આરબની હારે બે ખોપાળા આવે છે. અને ઘર પૂછવું કેમ, નામ તો આવડે નહીં, કોઈ હેઠ હતા, પણ એમાં કુદરત જે કરે છે ને એમાં બજારમાં સામેથી ઓલા હેઠ આયલા આવે. અને આરબ જોઈ ગયો પછી હાજો થઈ ગયો. તો ઉસકો મિલના થાય કે એને તો મારે મળવું હતું. કે કેમ તમારો મિત્ર છે? કે ના મિત્ર નથી પણ મારે કામ છે. એમાં મળ્યા હેઠ આમાં હેઠે વર્તી ગયા. લે તું બચી ગયો? ડબરો ઈ કે તું બચી ગયો એમ? હા બસ. તો કે હા હું બચી ગયો ને આ તમારી થાપણ. એમ કરીને ઓલો ખડિયામાંથી ડોબરો કાઢીને આમ દેવા ગયો ને તઈ વિકા આપાને ખબર પડી કે આ શું તમે કહેતા હતા ને મારી પાસે વાપરવાનું કાંઈ છે નહીં. આખી વાત હવે આરબ કરે છે. આમ મેં એનું અનાજ બપોરે ખાધું, અમે હાલતા થયા હેઠે, પેલા મને કીધું નહીં, પછી લૂંટારા આવ્યા, પછી ડબરો મારે એનો રોટલો ખાધો તો એટલે મેં હાંચ્યો અને હેઠ વયા ગયા. હેઠ ને તો લાલચે નહોતી કે હવે આ પાછું આવશે. એમાં ડબરો 5000 ના ઘરેણા આવ્યો, 5 ની નોટ દીધી. 5 ની નોટ દીધી કે હાલે તે મારા ઘરેણા આજ સુધી બચાવ્યા. વિકા આપા ખીજાઈ ગયા. શેઠ એવું હોય તો પછી ખીજાઈ જાય ને, એવું કરે તો ઈ કે તારા જીવના જોખમે ડબરા 5000 ના ઘરેણા અને તું ખાલી 5 રૂપિયા આપે છે, તને માનવતાની કાંઈ ભાન છે કે નથી? ભલા માણસ એટલું તો તું જો. ઘણી વખત માણસના હૈયામાં દયાના દુકાળ પડી જતા હોય છે. પણ ટૂંકમાં વાત કરી દઉં, વાત આખી જબરી છે. મારે તમને કેવું છે ઈ કે એના ઘરેણા વલી મહમદ આરબે દઈ દીધા. તમે વિચાર કરો, એક રોટલો ખાધો તો જીવના જોખમે ઘરેણા એને દીધા. અને પછી ત્યાંથી બરોડા બાજુ ટૂંકમાં નીકળી જાય છે. ફતેહસિંહ મહારાજ બરોડા ગાયકવાડ અત્યારે છે જે કહેવાય છે એ ફતેહસિંહ મહારાજને ત્યાં નોકરીએ નોંધાય છે. અને ટૂંકમાં વાત કરી દઉં તો ન્યાય એની વાત હવે લાંબી છે પણ વધારે નથી કરતો, મને યાદ છે આખી વાત. એના એક શેઠને પાછું એને કેવી રીતે જતન કર્યું એમના ઘરનાનું એ બધું છે. પણ મુદ્દો એ કે હારા કામ મહારાજના ફતેહસિંહના કરતો ગયો, ઉપર હોદા આવતા ગયા, છેલ્લે મંત્રી બની ગયો ત્યાંનો. કોણ? વલી મહમદ આરબ. એનો મોટો બહુ હોદો મળી ગયો, ત્યાં મંત્રી બની ગયો મહારાજનો. અને પછી તો બુઢો થયો. અને ગાયકવાડ સરકાર પછી ઈ વખતે આ બાજુ અત્યારની ભાષામાં સીધું કહી દઉં એટલે તમને સમજાય, ટેક્સ ઉઘરાવવા માટે આવે અને એના તંબુ બધે નખાતા હતા. અને એમાં તંબુ નખાણાતા અને કોઈના બાકી હોય ટેક્સ. ઈ વખતે તો જે જમીનમાં પાકે એથી વધારે તો કાંઈ હોય નહીં. રાજા રજવાડા પાસે એટલું બધું તો કાંઈ કમાણી ન હોય ને. કોઈને સારી જમીન હોય તો વળી સારું હોય. ઈ તંબુ નાખાતા હતા. એમાં એકવાર તંબુમાં ગાયકવાડ મહારાજ બેઠા છે. વલી મહમદ આરબ થોડોક એનું પોતાની બેઠક હતી ખાલી કરીને આડાવળો ગયેલો. એમાં વિકા આપાની ન્યાય એન્ટ્રી થાય છે ચારણની. આકડિયાના એક નાનકડા નેહડાનો ચારણ, પણ એનું જીવન કેવું હોય છે, એની પવિત્રતા કેવી હોય છે અને એની ખુમારી કેવી હોય છે કે ન્યા આમ સડાપ 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 ડગલા તંબુમાં માંડ્યા. અને આવ્યા એટલે હજી કોઈ બોલે કાંઈ બેસો એની પહેલા તો બેહવા માટે આ વલી મહમદ આરબનું જે આસન હતું ત્યાં બેહવા માટે આમ જાય છે. ત્યાં વલી મહમદ આપથી આવી ગયો. એ તો મંત્રી વખતે બની ગયો તો, પણ એને મનમાં કાયમ એક જ ઝંખના અકડી અકડી એમ કહેતો તો. આકડિયા ભૂલી ગયો. એક અંકડી ને છે પણ ક્યાં આવ્યું એ નામ ભૂલી ગયો. બધું સમય બહુ એ બિચારાને, પણ અંદર એક જ મારી જાન બચાવી, મારે એકવાર એનું ઋણ ચૂકવવું છે. એક રોટલા માટે જો આટલું કરતો હોય તો આને તો આખી એનું જીવ બચાવ્યો હતો ને, હાજો કર્યો તો વિકા અપાએ. એટલે અંકડી અંકડી કોકને કીધા કરે એમાં જોઈ ગયો. હાહાકારો થઈ ગયો. હળી કાઢી ફેટી પીડ્યો. મારો બાપ, મારો જીવન દાતા વિકા આપા ચારણ, તમને કેટલા વર્ષથી રાહ જોતો તો. મારો બાપલીઓ મળ્યો, મારો વિહામો, મારો જીવન દાતા મળ્યો. એ વિકા આપાને ભેટી પડે છે. અને પછી આખી વાત મહારાજને કરી કે આ આવો ખાનદાન ચારણ છે અને આને આડો જામીનમાં દીધો હોય તો જીવ જાય ચારણનું, પણ જીભાન ન જાય. અને ઈ વખતે તે કહેવાય છે ગાયકવાડી ફતેહસિંહ મહારાજે કીધું કે સૌરાષ્ટ્રમાં કોઈ નાના નાના રજવાડા હોય એમાં ટેક્સ ચૂકવવામાં વાર લાગે તો જામીન તરીકે આંકડિયા નેહનો તમે જોઈજો.
ઈ વીકો આપો. જો ચારણ જામીન રહેતો હોય તે એને ગમે ત્યારે તમારે જઈને એના માટે માફ એનું બાકી રાખી દેજો તમે. અને કહે છે કે તેથી સૌરાષ્ટ્રમાં અનેક રજવાડાની સામે જામીન ગાતા કરી હામી ઈ વખતે હામી બોલતા એ હામી બની અને આ નાનકડા નેહડાના ચારણે એક ચારણ કુળ નહીં આખા સૌરાષ્ટ્રનું નામ ઉજળું કર્યું હતું ભલા માણસે ને ઈ એમાંથી તો એના પછી ઘણું મળતું હતું ને એની આ પેઢીઓ બધી અહીંયા જે અમારા ચારણો બધા બેઠા છે હા આ અડધો ભોગવટો એનો આજ સુધી કરતા આવે છે. એટલે મારે આ થોડીક આ ગામને ટીંબે આવ્યો એટલે વાત કરવી હતી. તમે વિચાર કરો જીભાનની કેવી કિંમત છે કે આખું આવડું મોટું સૌરાષ્ટ્ર ને એક હજી 6 ઘરનું આ નેહડું હોય એનો એક ચારણ તેથી હામી બને અને રજવાડામાં કોઈ ટેક્સ નું હોય તો એ જામીન બનતો હોય. ઈ અમારી જાનબાઈની કૃપા છે, ઈ અમારા વિકા આપા છે, ઈ અમારા ચારણની તાકાત છે. ભલા માણસ એ પરંપરા ઉજળી છે. એવી ઉજળી પરંપરાને જાળવવા માટે 1.5 કલાકનો મારો રાઉન્ડ થઈ ગયો છે. છેલ્લે સપાખરું 2 મિનિટ લઈને મારા શબ્દોને વિરામ આપું છું. એટલા માટે હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા હનુમંત ધમવાને લંકા ડાળા રેમાં હાલ્યા મારી ધમરોળી વાળા કરે હર હર કરજો. હર હર આવે ત્યારે ત્યાં હું પૂરું કરીશ. હર હર આવે ત્યારે દેખો મુલ્ક મરાઠોं का ये जहां शिवाजी डोला था फूलों की ताकत को जिसमें तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर में सोना था बोले हर हर महादेव बोले हर 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 सत सनातन धर्म द्वारकाधीशनी जानबाई मातनी मुड़ा पानी कमा पानी भिका पानी नमः पार्वती पति हर हर महादेव. के है प्रेम ની વાતું એ તો આવા કોક પ્રેમીઓ જાણે અનજાણે પ્રેમી નાય જીવ હૈડાના આ પ્રેમ હઠીલા ઈ તો હાડ